હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ RA3 એકેડમી. આજે તમારી વહીવટી અધિકારીની એક્ઝામમાં માનવ સંસાધન વ્યવસ્થાપન અને સામાન્ય વ્યવસ્થાપન માટેના અભિગમો એટલે કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એન્ડ જનરલ મેનેજમેન્ટના અભિગમો માટેનો સેકન્ડ લેક્ચર. હવે આ તમારા સિલેબસમાં સેકન્ડ જે વિષય છે, સંબંધિત વિષયના સિલેબસમાં જે 200 માર્ક્સનો સિલેબસ છે, એમાં જે સેકન્ડ પોઈન્ટ છે, સેકન્ડ સબ્જેક્ટ છે, તેના વિશે છે. એમાં આપણે એક લેક્ચર ઓલરેડી થઈ ચૂક્યો છે કે જે જનરલી વ્યવસ્થાપન અંગેના અભિગમો, વ્યવસ્થાપનના સિદ્ધાંતો વિશે હતો. એ જો તમે ન જોયો હોય તો ઉપર આપેલી લિંકમાં જઈ અને તમે એ વિડીયો જોઈ લેજો, તો આ વિડીયોમાં વધુ સમજ પડશે. હવે આજે આપણે બીજું લેક્ચર લઈએ, લેક્ચર 2 આયોજન એટલે કે પ્લાનિંગ વિશે લઈશું. સો આજના કન્ટેન્ટની અંદર આપણે તો આયોજન વિશે ખ્યાલ મેળવીશું. સૌથી પહેલા તો ઇન્ટ્રોડક્શન, દેન ડેફિનેશન્સ કરીશું એટલે કે વ્યાખ્યાઓ, ત્યાર પછી આયોજનની પ્રકૃતિ અને લાક્ષણિકતાઓ, ત્યાર પછી તાર્કિક આયોજન પ્રક્રિયા, આયોજનના પ્રકારો, આયોજનના અભિગમો, આયોજન અહીંયા પરિસર નહીં આવે, પૂર્વધારણાઓ આવશે. ટ્રાન્સલેશન ખોટું થયેલું છે. અહીંયા આયોજનની પૂર્વધારણાઓ, ત્યાર પછી આયોજનમાં મર્યાદાઓ અને અવરોધો, આયોજનનું વ્યૂહાત્મક મહત્વ, આગાહી અને ઉદ્દેશો દ્વારા સંચાલન, MBO મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ્સ, આ ટોપિક. તો આટલા ટોપિક્સ આપણે કરીશું કે જ્યાંથી ક્વેશ્ચન્સ આવવાની સંભાવના છે. હવે આયોજન વિશે વાત કરીએ કે પ્લાનિંગ એટલે શું, તો એનો મૂળભૂત ખ્યાલ શું છે તે પહેલા જોઈશું. તો ફ્રેન્ડ્સ, લેક્ચર શરૂ કરતા પહેલા હું મારો મેક્સિમમ ટ્રાય કરીશ કે તમારી એક્ઝામના એક વીક પહેલા તમારો સિલેબસ કમ્પ્લીટ થઈ જાય. પણ એકચ્યુઅલી મટીરિયલ પણ બનાવવું પડે છે મારે, અને એટલા માટે થોડી વાર લાગી રહી છે. અને એટલે જ હું પીપીટી નથી બનાવતી, બીકોઝ પીપીટી બનાવવામાં હજી એક દિવસ નીકળી જાય, અને એટલા માટે આપણે પીડીએફથી જ કરી રહ્યા છીએ. તો હું મારો મેક્સિમમ પ્રયત્ન એવો કરીશ કે તમારા 200 માર્કનો સિલેબસ કમ્પ્લીટ થઈ જાય. તો મારી સાથે જોડાયેલા રહો. અને બસ, ફીસ તરીકે તમારે શું કરવાનું આપવાનું છે તમને ખ્યાલ છે ને? નો ડાઉટ, ચિંતા ના કરશો. ફ્રીમાં છે આ લેક્ચર સિરીઝ, પણ ફીસ તરીકે તમારે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું છે. તો ચલો હવે સ્ટાર્ટ કરીએ. તો પ્લાનિંગનો મૂળભૂત ખ્યાલ, આયોજન એટલે શું, તો એ મેનેજમેન્ટનું એક પ્રાથમિક કાર્ય છે. તો આપણે ગઈકાલે પણ જોયું કે સૌથી પહેલું પગથિયું જ્યારે પણ વ્યવસ્થાપન કરવું હોય તો સૌથી પહેલું પગથિયું છે પ્લાનિંગ. તો એ પ્લાનિંગ છે કે જે એની આગળના જે સ્ટેપ્સ છે, જેમ કે સંગઠન એટલે આપણે જેને ગોઠવણ કહીએ છીએ, ઓર્ગેનાઇઝેશન અથવા ઓર્ગેનાઇઝિંગ, ત્યાર પછી સ્ટાફિંગ અને નિયંત્રણ એટલે કે કંટ્રોલ, એવી આ જે અન્ય પ્રક્રિયાઓ થશે, આ બધી પ્રવૃત્તિઓ માટે એ પાયા તરીકે કામ કરે છે. એટલે કે આ જ આયોજન એ આ બાકીની બધી જ જે પ્રક્રિયાઓ છે તેને એક બેઝ પૂરો પાડે છે. તે ભવિષ્યની કાર્યવાહી નક્કી કરવાની એક બૌદ્ધિક પ્રક્રિયા છે. એટલે કે એક મેન્ટલ એક્સરસાઇઝ છે આ, કે જેનાથી આપણે નક્કી કરીએ કે ભવિષ્યમાં આપણે શું કામ કરવાના છીએ ઓર્ગેનાઇઝેશનમાં. તે શું કરવું, એક તો કરવું શું, વોટ, કેવી રીતે કરવું, હાઉ ટુ ડુ ઇટ, ક્યારે કરવું, વેન ટુ ડુ ઇટ, એન્ડ કોણ કરશે, હુ વિલ ડુ ઇટ. આ બધા જ પ્રશ્નોના જવાબો એ અગાઉથી નક્કી કરવાની પ્રક્રિયા એટલે આયોજન. હવે આયોજન અને યોજના, આ બે શબ્દોમાં થોડો ડિફરન્સ છે. આયોજન એકચ્યુઅલી એક પ્રવૃત્તિ છે અથવા એક પ્રક્રિયા છે, ઇટ ઇઝ અ પ્રોસેસ. જ્યારે યોજના એ ધ્યેય સુધી પહોંચવાના હેતુથી ચોક્કસ ક્રિયાઓનો સમૂહ આપણે બનાવીએ, એના માટેની અંતિમ પ્રતિબદ્ધતા છે. એટલે કે યોજના એટલે પ્લાન. આપણે એક પ્લાન ડિવાઇઝ કરીએ કે જેની અંદર બધી વસ્તુ લખેલી હોય, ક્યાં કરવું છે, આ કરવું છે, ક્યારે કરવું છે, કઈ રીતના કરવું છે, અને આ પ્લાન પ્રિપેર કરવાની પ્રોસેસ ઇઝ પ્લાનિંગ એટલે કે આયોજન. તો યોજના તૈયાર કરવાની પ્રોસેસ એ આયોજન કહેવાય. જ્યારે યોજના એટલે કે આપણે શું કરવાનું છે એ જ્યારે આપણે પ્રતિબદ્ધ કરી નાખ્યું, જે આપણે લખી નાખ્યું, એને એક વખત પ્લાન કરી દીધો, એને આપણે યોજના કહીશું. નાઉ આ આયોજન જ એ ફ્યુચર માટેનો એક બ્રિજ છે, એટલે કે ભવિષ્ય માટે એક પુલ તરીકે કામ કરે છે. કે તે સંસ્થાની વર્તમાન પરિસ્થિતિ, આ જે સંસ્થા ક્યાં છે તે અને તેની ઈચ્છિત ભાવિ સ્થિતિ. ઓબ્વિયસલી આપણે પ્લાન કર્યો એટલે કે આપણે કોઈક જગ્યાએ જવા માંગીએ છીએ, તો આ યોજના થ્રુ આપણે જ્યાં પહોંચવા માંગીએ છીએ એને કહેવાય ઈચ્છિત ભાવિ પરિસ્થિતિ, ફ્યુચર પોઝિશન, કોઈ પણ ફર્મની, કોઈ પણ કંપનીની. તો એ જે ઈચ્છિત ભાવિ સ્થિતિ છે તેનો અને આજની સ્થિતિ, એની વચ્ચેનો એક પુલ તરીકે કામ કરે છે. એના વચ્ચેના ડિસ્ટન્સ, એની વચ્ચેની જે ગેપ છે એને દૂર કરે છે.
ત્યાર પછી હવે વાય ફેક્ટર. એકચ્યુઅલી આયોજનમાં મેઇન છે વાય. એક તો હોય છે કે ઉદ્દેશો, એટલે કે આપણે ઉદ્દેશોને ઓળખીએ કે આપણે શા માટે કરવું છે કોઈ પણ કામ, તો એ આપણે પહેલા ઓળખીએ. ઓળખીને આ વસ્તુ શરૂ થાય પ્લાનિંગની પ્રોસેસ, અને ત્યાર પછી શું કરવું, એટલે કે કઈ પ્રવૃત્તિઓ આમાં સામેલ થશે તે, અને કેવી રીતે અને ક્યારે કરવું, એટલે કે પદ્ધતિઓ, તે આ પ્લાન નક્કી કરે છે. એટલે કે ઉદ્દેશો નક્કી કરશે, પ્રક્રિયાઓ નક્કી કરશે, કઈ કઈ પ્રવૃત્તિઓ કરવી છે તે, અને તેના માટેની પદ્ધતિઓ કેવી રહેશે તે આયોજન નક્કી કરશે. હવે આપણે આયોજનની વ્યાખ્યાઓ લઈએ કે જે વિચારકો હોય છે તેમણે જે આયોજનની વ્યાખ્યા આપી છે તે કેવી છે. તો ટેરીના મત પ્રમાણે આયોજન એટલે કે ઈચ્છિત પરિણામ પ્રાપ્ત કરવા માટે જરૂરી માનવામાં આવતી પ્રસ્તાવિત પ્રવૃત્તિઓના વિઝ્યુલાઇઝેશન અને ઔપચારીકરણમાં હકીકતોની પસંદગી અને જોડાણ કરવું, અને ભવિષ્ય સંબંધિત ધારણાઓ બનાવવી અને તેનો ઉપયોગ કરવો, આને કહેવાશે પ્લાનિંગ. એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે ઓબ્વિયસલી આપણે એક ઓબ્જેક્ટિવ નક્કી કર્યું છે, આપણે કંઈક પરિણામ આપણે ઈચ્છીએ છીએ, તો આ પરિણામ પ્રાપ્ત કરવા માટે આપણે કંઈક પ્રાસ્તાવિક પ્રવૃત્તિઓ રાખવી પડે, કે આપણે કંઈક પ્રસ્તાવના આપવી પડે કે આ પ્રવૃત્તિઓ કરીશું. તો એ જે આપણે પ્રવૃત્તિઓ આપી, આ પ્રવૃત્તિઓ જે છે એનું વિઝ્યુલાઇઝેશન કરીશું અને ઔપચારીકરણ એટલે કે ફોર્મલાઇઝેશન કરીશું, કે આ જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિને આપણે લખાણમાં આપીશું કે આ આપણા વિઝન છે, આ આપણા મિશન છે, આપણા ગોલ્સ છે. તે ગોલ્સ જે બાંધે છે એના માટે જે ફેક્ટ્સ હોય છે, આ ફેક્ટ્સની પસંદગી કરવી, કે ખરેખર કેવી પરિસ્થિતિઓ છે, આપણી પાસે મૂડી કેટલી છે, આપણી પાસે આપણે કેટલું રોકાણ કરવું જરૂરી છે, કેટલું માનવ સંસાધન આપણી પાસે અવેલેબલ છે, આપણી પાસે યોગ્ય મશીનરી છે કે નહીં. તો આ બધી જે હકીકતો છે એની પસંદગી કરીએ અને પછી તેનું જોડાણ કરીએ, કે આ બધી જ વસ્તુઓને એક સાથે આપણે લાવીએ અને પછી આપણે ભવિષ્ય સંબંધિત ધારણાઓ બનાવીએ કે આપણી પાસે આટલી આટલી વસ્તુ છે અને આ આધારે, આ હકીકતોના આધારે હવે આપણે આ જે પ્લાન કર્યો છે, આપણે જે ઓબ્જેક્ટિવ, આપણે જે ધ્યેયો નક્કી કર્યા છે તે ધ્યેયોને આપણે વિઝ્યુલાઇઝ કરીશું, તેને આપણે ફોર્મલાઇઝ કરીશું અને તેનો ઉપયોગ કરીશું. સો આ એની ડેફિનેશન થઈ ગઈ. ઓકે, જે લોકોને કદાચ ગુજરાતીમાં ન સમજણ પડતી હોય એના માટે મેં ઇંગ્લિશની અંદર પણ ડેફિનેશન અહીંયા રાખી છે, બીકોઝ ડેફિનેશન છે એટલે તમારે બેઝ રાખવાનો અને જોઈ લેજો એક વખત. બાકી કંઈ છે નહીં, કે આયોજન એટલે કે આપણે જે પરિણામો જોઈતા હોઈએ છીએ, આપણા મનપસંદ પરિણામો મેળવવા માટે આપણે જે પ્રાસ્તાવિક પ્રવૃત્તિઓ નક્કી કરી હોય તેનું વિઝ્યુલાઇઝેશન કરવું, તેનું ઔપચારીકરણ કરવું, એટલે કે એને ઇન્સ્ટિટ્યુશનની અંદર લેખિતમાં આપવી, તેના માટેનું એક માળખું તૈયાર કરવું, અને પછી એના માટે હવે આ જે પ્રવૃત્તિઓ છે તે કરવા માટે આપણે હકીકતોની પસંદગી અને જોડાણ કરવાનું, અને આ કરી અને પછી ભવિષ્ય સંબંધિત જે ધારણાઓ આપણે બનાવતા હોઈએ છીએ કે આટલા સમયમાં આટલું કામ આપણે પૂરું કરીશું, આને કહેવાય ધારણા. તો એ જે બનાવી અને એનો ઉપયોગ કરીએ આ પ્લાનનો, એને કહેવાશે પ્લાનિંગ પ્રોસેસ. ઓકે, નાવ આ ટેરીની આપેલી ડેફિનેશન છે, ટેરીએ આપી છે આ ડેફિનેશન. હવે મેકફાર્લેન્ડ, આ મેકફાર્લેન્ડ નામના બીજા વિચારક છે, તેમણે શું કીધું કે આયોજનને વ્યાપકપણે એક્ઝિક્યુટિવ એક્શનના ખ્યાલ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. એટલે કે આયોજનને આપણે એક્ઝિક્યુટિવ એક્શન છે, એક અમલ કરવાની એક પદ્ધતિ છે, તે પ્રમાણે આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ, કે જે પરિવર્તનની પ્રકૃતિ અને દિશાની, એટલે કે પરિવર્તન, આપણે જે ચેન્જીસ લાવવા માંગીએ છીએ, આ ચેન્જીસનો નેચર, પ્રકૃતિ અને દિશા, એટલે કે કયા ડાયરેક્શનમાં આપણે ચેન્જ જોઈએ છે. ઓબ્વિયસલી આપણે પોઝિટિવ ચેન્જ જોઈએ તો એ જે દિશા એ નક્કી કરવાની અપેક્ષા, પ્રભાવ અને નિયંત્રણ કરવાની કુશળતાને મૂર્ત બનાવે છે. એટલે કે આ જે પરિવર્તનની પ્રકૃતિ અને દિશા છે, આ દિશાની આપણે અપેક્ષા કેટલી રાખી શકીએ, આનાથી કેવો પ્રભાવ પડશે અને આને આપણે કેટલું કંટ્રોલ કરી શકીશું આ પ્રક્રિયાઓને, એ જે કરીએ છીએ આપણે આ જે 3 પ્રક્રિયાઓ, આની કુશળતા જે છે, આપણી જે એબિલિટી છે એને મૂર્ત બનાવે છે, એટલે કે તેને એ એમ્બોડી કરે છે. ઓકે, એટલે કે મૂર્ત બનાવે છે, એટલે કે એને એ સાચા અર્થમાં આપણી સામે લાવીને મૂકે છે. ઓકે, એટલે કે ટેન્જિબલ બનાવે છે આને. સો આ થઈ ગયો આયોજનનો મેકફાર્લેન્ડની ડેફિનેશન, કે આયોજન એ આપણે એક વ્યાપકપણે આપણે એને એક્ઝિક્યુટિવ એક્શન તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. અને આ એક્શન કઈ છે, તો આપણે શું કરીએ છીએ આ એક્શન દરમિયાન, કે આપણે પરિવર્તનની પ્રકૃતિ અને દિશા જે હોય છે તેની આપણે અપેક્ષાઓ બાંધીએ છીએ, આપણે એન્ટિસિપેટ કરીએ છીએ, તેનો પ્રભાવ એટલે કે એનો ઇન્ફ્લુઅન્સ કેટલો થશે તે, અને એનું નિયંત્રણ કરવાની જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને એ મૂર્ત બનાવે છે, એટલે કે તેને એ સફળ સાબિત કરે છે. એટલે કે આપણે ટેન્જિબલ, રિઝલ્ટ ઓરિએન્ટેડ એક પ્લાન બનાવી શકીએ, એને આપણે કહીશું આયોજન. ચલો, તો આ આપણે ડેફિનેશન્સ જોઈ. હવે
આયોજનની પ્રકૃતિ અને લાક્ષણિકતાઓ એટલે કે નેચર એન્ડ ફીચર્સ. તો એ કેવા છે આયોજનના? તો આયોજન એક સતત અને વ્યાપક પ્રોસેસ છે. ઓકે, એક કન્ટિન્યુઅસ અને પરવેઝિવ ઘટના છે કે આયોજન એ કોઈ એક વખતની ઘટના નથી. એવું ના હોય કે આજે આયોજન કરી દીધું તો હવે આપણે એને કંઈ કરતા જ નથી. ડે ટુ ડે આયોજન પણ જરૂરી હોય છે, પ્લાનની અંદર સબ પ્લાન્સ પણ જરૂરી હોય છે. અને એટલા માટે આ એક વખતની ઘટના નથી, પરંતુ મેનેજમેન્ટના દરેક સ્તરે જરૂરી પુનરાવર્તિત પ્રક્રિયા છે. એટલે કે આ રિકરિંગ ઘટના છે, આ કન્ટિન્યુઅસ થતી ઘટના છે કે વારંવાર આ મેનેજમેન્ટનું પુનરાવર્તન થતું હોય છે. હવે અહીંયા થાય શું કે ટોચનું સંચાલન એ સમગ્ર સંસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરે અને આખી એક પૂરી એક સંસ્થા માટેનો પ્લાન એ બનાવી આપે. એટલે કે આખી સંસ્થા માટેનું પ્લાનિંગ ટોપ લેવલના અધિકારીઓ કરી દેશે, ટોપ લેવલનું મેનેજમેન્ટ કરશે. પણ જ્યારે નીચલા સ્તર જે છે એ શું કરશે કે ચોક્કસ આંતરિક કાર્યો માટે આયોજન કરે. અને હવે વિચારો કે એક મોટો બ્રોડ પ્લાન આપણને સીઈઓ તરફથી મળી ગયો હોય, ટોચ લેવલના જે એક્ઝિક્યુટિવ્સ છે, ટોચ લેવલના જે મેનેજમેન્ટના અધિકારીઓ હોય અથવા ટોચ લેવલના વ્યવસ્થાપકો, એ પ્લાન એક નક્કી કરી નાખે, પછી એને ડિપાર્ટમેન્ટલાઇઝ કરવો પડે. એને ડિપાર્ટમેન્ટ વાઇઝ જે નીચલા લેવલના જે મેનેજરો હોય તે પાછો એને દરરોજ અને મંથલી એ રીતના એને ફરીથી એ લોકો પ્લાનિંગ કરશે. અને એટલે આયોજન એક સતત અને વ્યાપક પ્રક્રિયા છે. નેક્સ્ટ ઇઝ કે આયોજન એ ભવિષ્યલક્ષી હોય, એ ફ્યુચર ઓરિએન્ટેડ હોય. તો એ કરે શું? તો એ સ્વાભાવિક રીતે જ ફોરવર્ડ લુકિંગ હોય કે નહીં, કે આવનારી જે પરિસ્થિતિઓ માટે છે એની તૈયારી કરવા માટે તે આગાહીઓ પર આધાર રાખે. ઓબ્વિયસલી મેનેજમેન્ટની અંદર આવું હોય ને કે આજે આપણે આ કરી રહ્યા છીએ, હવે નેક્સ્ટ શું થવાનું છે તેના વિશે આયોજન કરવું પડે ને. સ્વાભાવિક રીતે આપણે એને જોવું પડે ને કે અત્યારે આપણે આ રીતના આ સ્પીડથી આપણું સપોઝ પ્રોડક્શન પ્લાન્ટ હોય અને આપણે નક્કી કર્યું હોય કે કારો બનાવવાની છે, અને એ જે કાર બનાવીએ તો આ કાર એ આપણે કેટલી આજના દિવસમાં બનાવી રહ્યા છે કે એક મહિનામાં આપણે કેટલું પ્રોડક્શન કર્યું એ પ્રમાણે આપણને ખબર પડે ને કે ભવિષ્યમાં હું કેટલી પ્રોડ્યુસ કરી શકીશ. અને એ ભવિષ્ય માટે આપણે આગાહી કરી શકીએ, આગાહી કરવી પડે. પછી બહારની કોઈ બીજી કોઈ પ્રોબ્લેમ આવી શકે છે, કોઈ બીજી કોઈ ફ્લક્ચ્યુએશન્સ આવી શકે છે એક્સટર્નલ કન્ડિશન્સની અંદર. તો એ જે ફ્લક્ચ્યુએશન્સ આવશે એના માટે પણ આપણે નક્કી કરવું પડે ને કે ઓકે આ જે ફ્લક્ચ્યુએશન આવશે તો હું શું કરીશ, એના માટેની આગાહીઓ. એટલે કે એક તો આગાહીઓ પર આધાર રાખે, એટલે કે એ ફ્યુચર ઓરિએન્ટેડ હોય કે ફ્યુચરમાં શું થશે. આજે જે થઈ રહ્યું છે તે તો ઠીક છે, પણ ફ્યુચરમાં શું થવાનું છે તે પણ તે જોશે અને એ પ્રમાણે આ જે નક્કી કરશે, આજના ધ્યેયો અથવા તો આજનું જે વર્ક છે, આજનું જે વર્કલોડ છે તેને તે વધારે સારી રીતે એને અમલમાં મૂકશે. નેક્સ્ટ, આયોજન એ પસંદગી આધારિત હોય છે, એટલે કે સિલેક્શન બેઝડ છે. આયોજન ત્યારે જ અસ્તિત્વમાં હોય કે જ્યારે ધ્યેય પ્રાપ્ત કરવાના અનેક રસ્તાઓ આપણી પાસે હોય. એક રસ્તો બંધ થાય તો બીજો રસ્તો ખુલવો જોઈએ. મીન્સ કે આપણી પાસે વિકલ્પ હોવા જોઈએ અને આ વિકલ્પમાંથી આપણે સૌથી શક્ય માર્ગ પસંદ કરવાનો સમાવેશ એ આયોજનમાં થશે. કે આ જે વિકલ્પ છે એમાંથી આપણે સૌથી શક્ય અને સૌથી એપ્રોપ્રિએટ, સૌથી મોસ્ટ સુટેબલ આપણી ઓર્ગેનાઇઝેશન માટે જે પ્લાન હોય તે આપણે એ વિકલ્પ આપણે ચૂઝ કરીશું. એટલે અહીંયા આગળ આ પસંદગી આધારિત હોય છે કે આયોજન જ્યારે પણ આપણે કરતા હોઈએ છીએ તો આપણે બધી જ કન્ડિશન્સને આપણે ધ્યાનમાં રાખતા હોઈએ છીએ અને એ ધ્યાને રાખી અને પછી જેટલા ઓપ્શન્સ આપણી પાસે અવેલેબલ હોય એ ઓપ્શનમાંથી આપણે પસંદગી કરવાની હોય. અને એટલે આયોજન એ સિલેક્શન બેઝડ હોય છે. ધેન નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક કઈ છે આયોજનની? કે તે લવચિક છે, એટલે કે એ લચીલું છે, એટલે એ ફ્લેક્સિબલ છે. એનો મતલબ એ છે કે એ ગતિશીલ ભવિષ્યની પરિસ્થિતિઓ પર આધારિત છે. હવે આજે એક પ્લાન કરી દીધો પણ અચાનકથી ગવર્મેન્ટની પોલિસી ચેન્જ થઈ જાય અને એ જો પોલિસી ચેન્જ થાય તો આપણે આપણા આયોજનમાં કે આપણે આપણી ફર્મની અંદર જરૂરી સુધારા વધારા કરવા પડે. તો એક વખત પ્લાન બનાવીને બેસી ગયા અને પછી કંઈ જ નહીં કરવાનું, એવું ના હોય. આપણે વારંવાર ચેન્જ કરવો પડે અને એટલે એ ફ્લેક્સિબલ હોય. અને આયોજન એટલે કે આપણી જે યોજનાઓ છે એ પરિવર્તન માટે અનુકૂળ પણ હોવી જોઈએ. એટલે આપણે ફ્લેક્સિબલ પ્લાન બનાવવા જોઈએ કે જો પ્લાન એ ફૂલફિલ ન થઈ શકતો હોય તો પછી આપણે પ્લાન બી રાખવાનો. સપોઝ ટેક્સ વધી ગયો તો પછી આપણે શું કરીશું? આપણે કઈ જગ્યાએ રો મટીરિયલની તંગી આવી ગઈ તો આપણે બીજા કોઈ ઓલ્ટરનેટિવ્સ છે આપણી પાસે? આપણે કોઈ બીજી જગ્યાએથી રો મટીરિયલ પરચેસ કરી શકીશું? આપણે બીજા કોઈ રો મટીરિયલ્સનો ઉપયોગ કરી શકીશું કે નહીં? આને કહેવાય કે ફ્લેક્સિબલ હોવો જોઈએ પ્લાન. સો આ આયોજનના લાક્ષણિકતાઓ છે કે એક તો એ સતત અને વ્યાપક પ્રોસેસ છે. બીજી કે તે ભવિષ્યલક્ષી પ્રોસેસ છે. ધેન પસંદગી આધારિત પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા ફ્લેક્સિબલ છે, એટલે કે લવચિક અથવા લચીલી પ્રક્રિયા છે. નાઉ ધ લોજિકલ પ્લાનિંગ પ્રોસેસ. હવે નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ કે તાર્કિક આયોજન પ્રક્રિયા, કે આયોજન તાર્કિક
હોવું જોઈએ, લોજિકલ પ્રોસેસ હોવી જોઈએ. અને એટલે કે આપણે અસરકારક આયોજન જો સુનિશ્ચિત કરવું હોય, એટલે કે આપણે આયોજનને, આપણે પ્લાનિંગને જો ઇફેક્ટિવ બનાવવું હોય, તો પછી એક ક્રમ પ્રમાણે, વ્યવસ્થિત ક્રમની અંદર આપણે સ્ટેપ્સ લેવા પડે, આપણે પગલાં લેવા પડે. એટલે કે એક પછી એક પ્રોસેસ થવી જોઈએ. આને કહેવાશે લોજિકલ પ્લાનિંગ પ્રોસેસ, કે આ પ્રક્રિયા છે એમાં કયા કયા પગલાઓનો સમાવેશ થશે. તો સૌથી પહેલા જ્યારે પણ આયોજન કરવા આપણે બેસતા હોઈએ, તો તે વખતે સૌથી પહેલા આપણે ઓપોર્ચ્યુનિટીઝ, એટલે કે તકો, આપણી પાસે કેટલી ઓપોર્ચ્યુનિટીઝ છે, કેટલી તક છે, એની ધારણા કરવી પડે. એટલે કે આપણે પહેલા તો પરસેપ્શન લગાવીએ કોઈ પણ ઓપોર્ચ્યુનિટીઝ વિશે. તો સંગઠનની સંભવિત તકો, સંગઠન એટલે અહીંયા સંસ્થા તરીકે લેજો, અહીંયા ઓર્ગેનાઇઝિંગ નહીં લેવાનું. અહીંયા સંગઠન એટલે કે જે સંગઠન માટે, જે ઓર્ગેનાઇઝેશન માટે આપણે આ કામ કરી રહ્યા છીએ, એ ઓર્ગેનાઇઝેશન માટેની સંભવિત તકો, કે ભવિષ્યમાં આપણી પાસે કેટલી ઓપોર્ચ્યુનિટીઝ આવી શકે છે, અથવા તો અત્યારે આપણી પાસે કેટલી તકો અવેલેબલ છે. પછી શક્તિઓ, એટલે કે સ્ટ્રેન્થ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. ધેન નબળાઈઓ, એટલે કે વીકનેસીસ. એના ઉપર એક પ્રારંભિક નજર રાખીને તેને આયોજન પ્રક્રિયાની શરૂઆત માનવામાં આવે છે. એટલે કે આ જે બધી છે તકોની ધારણા, એ એવું કહેવાય કે શરૂઆતની પ્રક્રિયા છે. કે સૌથી પહેલા તો આપણે તકો વિશે જોઈશું, કે આપણે કોઈ કામ શરૂ કરવા જઈ રહ્યા છીએ, કોઈ સ્ટાર્ટઅપ આપણે એસ્ટાબ્લિશ કરવા જઈ રહ્યા છે, તો આપણી પાસે તકો છે, ખરેખર આપણે કરી શકીશું કે નહીં, અથવા તો કેટલી તકો છે, આપણી સ્ટ્રેન્થ શું છે, આપણી વીકનેસીસ શું છે, આ બધી વસ્તુની જે ધારણાઓ કરીશું, તે ફર્સ્ટ પ્રોસેસ, તે ફર્સ્ટ સ્ટેપ. ધેન સેકન્ડ સ્ટેપમાં આપણે શું કરીશું, કે આપણે ઉદ્દેશ્ય નક્કી કરીશું. હવે આ ઓર્ગેનાઇઝેશન માટે ઓબ્જેક્ટિવ્સ નક્કી કરીશું, કે આપણે જે ઉપર જે તકો જોઈ એ પ્રમાણે હવે આ તકની અંદરથી આપણે કઈ કઈ ઓપોર્ચ્યુનિટીઝનો ઉપયોગ કરી અને હવે શું કરવા માંગીએ છીએ, આપણે શું પ્રાપ્ત કરવા માંગીએ છીએ, આપણી સંસ્થા શું પ્રાપ્ત કરવા માંગે છે, તેને આપણે સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરીએ, સ્પષ્ટ રીતે ડિફાઇન કરીએ. જેમ કે નફા માટેના લક્ષ્યો, કે આપણે આટલો નફો તો મેળવવો જ છે એક વર્ષમાં, અથવા તો આપણો માર્કેટ શેર, બજારમાં હિસ્સો, એ કેટલો હોવો જોઈએ. કે જો હું એક પ્રોડક્ટ લોન્ચ કરું છું, તો મારી પ્રોડક્ટનું માર્કેટ શેર એટલીસ્ટ એક વર્ષની અંદર એ 10% માર્કેટ તો કવર કરવું જ જોઈએ. તો આ રીતના જે આપણે ટેન્જિબલ અને સ્પષ્ટ રીતે જ્યારે આપણે ડિફાઇન કરીએ ગોલ્સને, તેને કહેવાશે ઉદ્દેશ્ય નક્કી કરવા. તો ઉદ્દેશ્ય નક્કી કરવા એ બીજું પ્રોસેસ છે. જો ઉદ્દેશ્ય જ ના હોય તો આપણે શું કરવું છે એના માટે તે આપણને ખબર હોય નહીં. અને એટલે આપણે જ્યારે એક્ઝામ આપતા હોઈએ, તો આપણે પણ આવું કરીએ છીએ ને. આપણે એક્ઝામનું પ્લાનિંગ કેવી રીતે કરીએ, કે સૌથી પહેલા તો આપણે તકો જોઈએ, આપણે જોઈએ ને કે કેટલી સીટ્સ અવેલેબલ છે, આપણી પાસે આપણી સ્ટ્રેન્થ શું છે, કે આપણે સમજી શકીશું કે નહીં આ વિષય, આપણને આ ભણવું ગમશે કે નહીં, આપણને યાદ રહેશે કે નહીં, મહેનત કરવાની આપણી કેપેસિટી છે કે નહીં, આપણી નબળાઈઓ, કે હા મને તો ઇંગ્લિશ એટલું સારું નથી આવડતું, તો પછી આપણે શું કરીશું, આપણે કઈ તક લઈશું, આપણે જોઈશું કે ગુજરાતી લેંગ્વેજમાં આ પેપર છે કે નહીં, ગુજરાતી લેંગ્વેજમાં હોય, ગુજરાતી ભાષાની અંદર હોય, તો પછી આપણે એ ઓપોર્ચ્યુનિટી લઈ શકીએ. એટલે કે આ ઓપોર્ચ્યુનિટીનો ઉપયોગ કરીશું. એટલે આપણે ધારણા લગાવી સૌથી પહેલા તો, કે હા હું આ કરી શકીશ. આ ધારણા સાથે હવે આપણે ગોલ ડિફાઇન કર્યો, કે ઓકે હવે નેક્સ્ટ જે ક્લાસ 1-2 ની એક્ઝામ આવશે, એમાં પ્રિલિમ્સ પહેલા તો મારો મેન્સનો સિલેબસ કમ્પ્લીટ થઈ જશે, પ્રિલિમ્સના 4 મહિના પહેલા, અને એ 4 મહિના છેલ્લા હું મોક ટેસ્ટ આપીશ અને રિવિઝન કરીશ, અને હું પ્રિલિમ્સ પાસ કરીશ. અને પછી પ્રિલિમ્સ જેવી પતશે, એવું મને ખબર જ હશે કે હું પ્રિલિમ્સ પાસ થવાનો જ છું, કે થવાની જ છું, અને એટલે હું પછી હવે આન્સર રાઇટિંગ કરીશ મેન્સ માટે. તો આપણને આ વસ્તુ ખબર હોવી જોઈએ. એટલે કે આપણે આ ધ્યેયો, આપણા ઉદ્દેશો આપણે નક્કી કરી લીધા. તો આને કહેવાશે કે ડિટેલમાં ડેફિનેટ ઉદ્દેશ્ય નક્કી કરવા. તો આ બીજો સ્ટેપ છે. પછી આપણે શું કરીશું, કે આ જે પૂર્વધારણા આપણે જે કરી હતી ને ઉપર એનો વિકાસ કરીશું. એટલે કે આપણે ડેવલપિંગ પ્રીમાઇસીસને ડેવલપ કરીશું. તો ભવિષ્યનું જે વાતાવરણ છે, અહીંયા ફર્મ માટે લઈએ તો આર્થિક પરિવર્તન આવવાનું હોય, ટેકનોલોજીકલ પરિવર્તન આવવાનું હોય, તો આ બધી વિશે આપણે ધારણાઓ કરીશું, કે જ્યાં એકચ્યુઅલી યોજના કાર્યરત થવાની છે. એટલે કે આજે તો પ્લાન કરી રહ્યા છે, ભવિષ્યની અંદર જ યોજના કાર્યરત થશે ને. તો આજે ભવિષ્યનું જે એન્વાયરમેન્ટ છે, એન્વાયરમેન્ટનો મતલબ છે અહીંયા બિઝનેસ એન્વાયરમેન્ટ. તો ભવિષ્યના બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર કેવી કેવી શક્યતાઓ રહેલી છે, કેવી કેવી પ્રોબ્લેમ્સ આવી શકે છે, તો એ વિશે આપણે એક પ્રિમાઇસીસ ડેવલપ કરીશું. એટલે કે આપણે પૂર્વધારણાઓનો વિકાસ કરીશું. ધેન વિકલ્પો ઓળખવા, કે હવે જો આવું કંઈ પણ થાય તો આપણી પાસે કેટલા વિકલ્પો છે. એટલે અહીંયા આગળ આપણે એ જ છે કે પૂર્વધારણા આપણી જો એક્ઝામ માટે લઈએ, તો એમાં આપણે શું કરીશું, કે ભવિષ્યના વાતાવરણમાં એક્ઝામ કન્ડિશનની અંદર સપોઝ એવું થાય કે લાસ્ટ મહિનામાં મારો ટાઈમ વેસ્ટ થઈ જશે, તો હું કઈ રીતે વાંચીશ, તો શું થશે. એટલે આવી બધી વસ્તુ વિશે આપણે પ્લાન કરવો, કે આપણે ભવિષ્યમાં જ એક્ઝામ આપવાની છે, તો તે વખતે મારે બહાર જવાનું છે, તે વખતે હું મેરેજ નહીં કરું, મારો ટાઈમ વેસ્ટ થઈ જશે,
જસ્ટ જોકિંગ. પણ આ રીતની આપણે પ્લાન કરતા હોઈએ છીએ ને, આપણે પૂર્વધારણા લેતા હોઈએ છીએ. દેન ત્યાર પછી આપણે ઓલ્ટરનેટિવ્સને આઈડેન્ટિફાઈ કરીશું. હવે વિકલ્પો ઓળખવા પડે કે ઉદ્દેશ્ય પૂર્ણ કરી શકાય એવી વિવિધ રીતોની આપણે યાદી બનાવીશું. ઇવન એમાં આપણે વિકલ્પોને ઘટાડવાનો પણ સમાવેશ કરીશું. આનો મતલબ એ છે કે જ્યારે પણ આપણે વિકલ્પો ઓળખતા હોઈએ ને તો તે વખતે મિનિમમ ઓપ્શન્સમાં આપણા કામ થઈ જવા જોઈએ, કે મિનિમમ પ્રક્રિયાઓ કરવાથી આપણા કામ થવા જોઈએ. ને એટલે આપણે શું કરીશું કે આપણે વિચારીએ કે ઓકે આટલો મોટો સિલેબસ છે, એમાંથી હું આ સબ્જેક્ટ પહેલા કરી લઈશ. કેમ કે આની અંદર માર્ક્સ આમાંથી વધારે માર્ક્સનું પૂછાતું હોય છે, અથવા તો આ સબ્જેક્ટ મને ઇઝી પડે છે, તો એટલીસ્ટ મારા 2 મહિનામાં 2 સબ્જેક્ટ તો પતી જાય. એવું કરીને આપણે શું કરીશું કે આપણે પહેલા તો વિકલ્પો જોઈશું, પછી એક સબ્જેક્ટ માટે કેટલી બુક્સ અવેલેબલ છે. હવે એમાં પછી આપણે શોધીશું કે ના, જેટલી મિનિમમ બુક્સ વાંચીને, હવે તમારી પાસે 10 બુક હોય એક જ સબ્જેક્ટ માટે, તો તમે 10 બુક વાંચવા બેસો તો ક્યાં પૂરું થાય, આખું વર્ષ નીકળી જાય. અને એટલે આપણે શું કરીશું કે બુક્સને 1 અથવા 2 રાખીશું, કે જે બેસ્ટ બુક્સ છે એમાંથી 1 કે 2 બુક આપણે વાપરીશું. અને કહેવાશે વિકલ્પો ઓળખવા. એટલે કે કંપનીઓ પણ આ રીતના વિકલ્પોને ઓળખે કે ઉદ્દેશ્ય પૂર્ણ કરી શકાય એવી નવી નવી મેથડ્સનો ઉપયોગ કરશે, અને એ વખતે એ વિકલ્પોને ઓળખશે પણ ખરી, અને જેટલા ઓપ્શન્સ હશે એમાંથી ઓછા કરશે, અને પછી એમાંથી ચૂઝ કરવા પડે. નાઉ ત્યાર પછી વિકલ્પોનું મૂલ્યાંકન કરશે, કે હવે આ ઓપ્શન્સને ઇવેલ્યુએટ કરશે કે દરેક વિકલ્પનું મૂલ્ય તેની કિંમત, જોખમ અને લક્ષ્યોમાં સંભવિત યોગદાન જે આપશે તેના આધારે નક્કી કરશે. એટલે કે હવે આપણા જે ઓપ્શન્સ છે, આ ઓપ્શન્સની કિંમત કેટલી છે, એ આપણને સસ્તામાં અવેલેબલ છે કે નહીં, આ વસ્તુ કે આપણને સસ્તું પડશે કે નહીં પ્રોડક્શન. ત્યાર પછી જોખમ કેટલું છે, કે આ ઓપ્શન હું ચૂઝ કરું તેમાં રિસ્ક કેટલું છે, મારો માર્કેટ શેર ઓછો તો નહીં થઈ જાય ને, પ્રોડક્શન કરવામાં મોડું તો નહીં થઈ જાય ને. એટલે આવા જે રિસ્ક ફેક્ટર્સ છે એને કન્સિડર કરશે. પ્લસ લક્ષ્યની અંદર આ વિકલ્પનું યોગદાન કેટલું રહેશે. તો જેમ કે તમે કોઈ વિષય વાંચતા હો તો એ વિષયમાં તમને ખબર હોવી જોઈએ કે આ વિષયનું યોગદાન કેટલું રહેશે મારી એક્ઝામ પાસ કરવા માટે. તો આ રીતે આ જે વિકલ્પો છે એને ઇવેલ્યુએટ કરવાના, અને પછી આ બધું થઈ જાય એટલે છેલ્લે આપણે હવે માર્ગ પસંદ કરી શકીએ, કે હવે આપણે પાથ ડિફાઇન કરી શકીએ. એટલે કે આપણે શ્રેષ્ઠ કાર્ય પદ્ધતિ ચૂઝ કરવાની માર્ગ પસંદ કરવામાં, અથવા તો આપણે 2-3 કાર્ય પદ્ધતિઓનું મિશ્રણ પણ પસંદ કરી શકીએ છીએ. આપણને જેમ ફાવે તેમ આપણે એવું પણ કરી શકીએ છીએ કે ના, હું તો હમણાં પ્રિલિમ્સ પર ધ્યાન આપું, ખાલી પ્રિલિમ્સ જ એ મારા માટે બેસ્ટ ઓપ્શન છે, કે પહેલા પ્રિલિમ્સ તો પાસ કરું તો જ હું આગળ જઈશ, પછી તો મેઇન્સ તો હું કરી લઈશ. અથવા આપણે એવું કરીએ કે ના, પ્રિલિમ્સ અને મેઇન્સની એક સાથે પ્રિપેરેશન કરીએ, કે જેથી પ્રિલિમ્સ પછી તો મેઇન્સ માટે 1.5 મહિનાનો સમય મળે, 1.5 કે 2 મહિનાનો, તે વખતે આપણને પ્રોબ્લેમ્સ ના આવે. એટલે કે આપણે બીજી ઘણી બધી મેથડ્સ નો ઉપયોગ કરીશું. આપણે વિડીયો જોઈશું કે આપણે જસ્ટ બુક્સ વાંચીશું. આ બધાને કહેવાય અનેકનું મિશ્રણ પસંદ કરવું. એટલે કે શ્રેષ્ઠ કાર્ય પદ્ધતિ નક્કી કરવી, અને અથવા તો ઘણી બધી કાર્ય પદ્ધતિઓનું મિશ્રણ કરી અને આપણે એક પાથ ડિફાઇન કરવાનો, એક માર્ગ આપણે પસંદ કરવાનો. ત્યાર પછી 7મું સ્ટેપ છે કે સહાયક યોજનાઓ બનાવવી. એટલે કે ક્રિએટિંગ ડેરિવેટિવ પ્લાન્સ. કે હવે આપણે એક મોટું માળખું તો તૈયાર કરી લીધું, એક બિગ બ્રોડ પ્લાન તો આપણે તૈયાર કરી લીધો આખી ઓર્ગેનાઇઝેશન માટે, ઉદ્દેશ્ય નક્કી કરી લીધા, બધું નક્કી કરી નાખ્યું. પણ હવે એને આપણે એપ્લાય કરવાની છે. તો એપ્લાય કરીશું તે વખતે આપણે જોઈશું ને કે કેટલા બધા ડિપાર્ટમેન્ટ હોય, અને ડિપાર્ટમેન્ટ ન હોય તો આપણે રાખવા પણ પડે ને, કે એક જગ્યાએ પ્રોડક્શન થશે, એક જગ્યાએ HR વાળા હોય, એક જગ્યાએ એનું માર્કેટિંગ કરવું પડે, એક જગ્યાએ સેલ્સ ટીમ હોય, એક જગ્યાએ તમારી ફાઇનાન્સ ટીમ હોય. તો આ પ્રમાણે ઘણા બધા વિભાગો હોય. તો આ જે ચોક્કસ વિભાગો છે ને, એના માટે નાની સહાયક યોજનાઓ પણ આપણે બનાવવી પડે. ભલે એના મેનેજર્સ એની યોજના બનાવશે, પણ એમને પણ આપણે તો કામ સોંપવું પડે ને, કે તમારે આટલું કામ કરવાનું છે. એટલે કે નાની સહાયક યોજનાઓ બનાવવી પડે આપણે જ્યારે મેઇન પ્લાનને સપોર્ટ કરવા માટેની. એટલે કે સપોર્ટિંગ પ્લાન પણ આપણે તૈયાર કરવા પડે. જેમ કે ઉત્પાદન યોજનાને ટેકો આપવો હોય તો એના માટે આપણે કર્મચારી નિયુક્તિ યોજના પણ બનાવવી પડે ને, કે ભાઈ ઉત્પાદન તો કરવું છે પણ આપણી પાસે લેબર્સ જ નથી. તો જે લેબરર્સ છે એમને આપણે એપોઇન્ટ કરવા પડે, એટલે કે હાયરિંગ પ્લાન બનાવવો પડે. ઓકે, સો આ રીતના કર્મચારી નિયુક્તિ યોજના એ ઉત્પાદન યોજનાને ટેકો આપતી હોય એ પ્રમાણે જ આપણે કેટલા સમયમાં કેટલું કામ કરવાનું છે, કયું ડિપાર્ટમેન્ટ કેટલું કામ કયા સમયમાં પૂરું કરશે, એના જે સ્પેસિફિક ગોલ્સ, એના માટેના આખા કાર્યો, કે આ ડિપાર્ટમેન્ટમાં આ કાર્ય થવા જોઈએ, આ ડિપાર્ટમેન્ટના આ કાર્ય છે, તો એ પ્રમાણેની કહેવાય સહાયક યોજનાઓ. એટલે કે હવે નાની સહાયક યોજનાઓ પાછી બનાવવાની. અને ત્યાર પછી સમયરેખા નક્કી કરવાની, કે હવે આપણે ટાઈમ લાઇન્સ એસ્ટાબ્લિશ કરીશું કે યોજનાનો અમલ કરી શકાય તે માટે આપણે પ્રવૃત્તિઓનો ચોક્કસ ક્રમ નક્કી કરવો, કે ફર્સ્ટ આ કામ થશે, પછી આ કામ, પછી આ કામ, પછી આ કામ, અને આટલા સમયમાં આ કામ પૂરું થવું જોઈએ. એટલે કે સમયરેખા નક્કી કરવી. તો આ 8 સ્ટેપ છે કે જો આપણે પ્રોપર પ્લાનિંગ કરવું હોય
આપણું પ્લાનિંગ જો તાર્કિક આપણે બતાવવું હોય અથવા તો તાર્કિક પ્લાનિંગ કરવું હોય તો એના માટે 8 સ્ટેપ્સ છે. કયા કયા સ્ટેપ્સનો સમાવેશ થશે તે તમને પૂછી શકે છે. તો અહીંયા સૌથી પહેલા તો તકોની ધારણા કરવી, ત્યાર પછી ઉદ્દેશો નક્કી કરવા, ત્યાર પછી પૂર્વધારણાનો વિકાસ કરવો, ત્યાર પછી વિકલ્પો ઓળખવા, ત્યારબાદ વિકલ્પોનું મૂલ્યાંકન કરવું. આ કર્યા પછી આપણે માર્ગ પસંદ કરી શકીએ, એટલે કે ચોક્કસ પ્લાન બનાવવો. ત્યાર પછી આ પ્લાનના અંડરમાં આપણે સહાયક યોજનાઓ બનાવવી પડે અને ધેન સમયરેખા નક્કી કરવી, એટલે કે આપણા પ્લાન્સ ટાઈમ બાઉન્ડ પણ હોવા જોઈએ. તો આ રીતે આ જે 8 સ્ટેપ્સ તમે ફોલો કરો સ્ટેપ બાય સ્ટેપ, એટલે કે એક ચોક્કસ, એક વ્યવસ્થિત અને એક અસરકારક પ્લાનિંગ થયું કહેવાશે. સમજાય છે? ન સમજણ પડે તો મને કમેન્ટ કરીને પૂછતા જજો, પૂછી લેજો. એટલે હવે નેક્સ્ટ ટોપિક લઈએ આપણે આયોજનના પ્રકારો, ટાઈપ્સ ઓફ પ્લાનિંગ. તો પ્લાનિંગમાં 2 પ્રકાર પડશે. એક તો છે કોર્પોરેટ આયોજન વર્સિસ કાર્યાત્મક આયોજન. એટલે કે એક પ્રકાર થાય કોર્પોરેટ આયોજન, બીજું થાય કાર્યાત્મક આયોજન. અને આ બંને વચ્ચેનો ડિફરન્સ સમજીએ તો આપણને એ પણ ખબર પડીએ કે આ પ્લાનિંગ છે શું. કોર્પોરેટ આયોજન એટલે કે કોર્પોરેટ પ્લાનિંગ અને કાર્યાત્મક આયોજન એટલે કે ફંક્શનલ પ્લાનિંગ. હવે કોર્પોરેટ આયોજન એ કેવું હોય તો એ લાંબા ગાળાનું આયોજન હોય કે જે સંગઠન એટલે કે સંસ્થાના ઉત્તમ સ્તરે થાય. ઓકે, એટલે કે હવે અહીંયા આપણે જોઈ લીધું કે સંસ્થાનું જે ટોચનું સ્તર હોય, એકદમ ટોપ લેવલ મેનેજર્સ હોય, એ જે પ્લાનિંગ કરશે અને જે લોંગ ટર્મ પ્લાનિંગ હોય કે આપણી કંપની 10 વર્ષમાં આટલેથી આટલે પહોંચવી જોઈએ, કે આપણું ટર્નઓવર આટલેથી આટલે પહોંચવું જોઈએ, આપણો પ્રોફિટ આટલો થવો જોઈએ, એ જે છે એ લાંબા ગાળાનું આયોજન એને આપણે કોર્પોરેટ આયોજન કહીશું, કે જે મેઇન વ્યવસ્થાપકો, કે જે મુખ્ય વ્યવસ્થાપકો અથવા તો ટોપ લેવલના વ્યવસ્થાપકો નક્કી કરતા હોય. જ્યારે કાર્યાત્મક આયોજન એટલે શું? એ પસંદગીયુક્ત હોય, એટલે કે સિલેક્ટિવ હોય, ધેન એ સેગમેન્ટલ હોય, અલગ અલગ સેગમેન્ટમાં થયેલું હોય, અને વ્યાપક હોય કે કોમ્પ્રિહેન્સિવ હોય, કે જે વિભાગીય સ્તરે થાય, એટલે કે લોઅર લેવલના મેનેજર્સ આ આયોજન કરશે. કે ડિપાર્ટમેન્ટલ મેનેજર્સ જે હોય, આ ડિપાર્ટમેન્ટલ મેનેજર્સ એ આ પસંદગીયુક્ત વિભાગીય અને વ્યાપક આયોજન કરશે. એટલે કે ઓબ્વિયસલી પેલા ઉપરના ટોચના અધિકારીઓએ કોર્પોરેટ આયોજન, કોર્પોરેટ પ્લાનિંગ આપણને આપી દીધું. એ બ્રોડ પ્લાન આપ્યા પછી ડિપાર્ટમેન્ટલ અધિકારીઓ જે હોય, ડિપાર્ટમેન્ટલ મેનેજર્સ જે હોય, તે આ ફંક્શનલ પ્લાનિંગ કરશે, એટલે કે કાર્યાત્મક આયોજન કરશે. અને એકચ્યુઅલી આ જે ફંક્શનલ પ્લાનિંગ થાય કઈ રીતના, તો કોર્પોરેટ આયોજન પરથી, કે કોર્પોરેટ આયોજન જે પ્રમાણે કર્યું હોય એના પરથી આપણે કાર્યાત્મક આયોજન કરીશું. અને એટલે કે કોર્પોરેટ આયોજન એ કાર્યાત્મક આયોજન માટેનો આધાર પ્રદાન કરે છે. ધેન નેક્સ્ટ ટાઈપ્સ લઈએ તો વ્યૂહાત્મક આયોજન અથવા કાર્યનૈતિક કે રણનીતિકીય આયોજન, એટલે કે સ્ટ્રેટેજિક પ્લાનિંગ ઓર વર્સિસ ટેકનિકલ પ્લાનિંગ. એટલે કે વ્યૂહાત્મક એટલે સ્ટ્રેટેજિક અને કાર્યનૈતિક એટલે કે ટેક્ટિકલ. હવે વ્યૂહાત્મક આયોજન એ શું હોય? એ લાંબા ગાળાની દિશા અને દ્રષ્ટિ છે, કે આપણે એક વ્યૂહરચના બનાવી દીધી, આપણે એક મોટો પ્લાન બનાવી દીધો, જેમ કે વૃદ્ધિ દર, વૈવિધ્યકરણ કરવું કે નહીં, વિસ્તરણ કરવું કે નહીં, પોર્ટફોલિયોમાં ફેરફારો કરવા કે નહીં, આ જે વસ્તુઓ આપણે કરતા હોઈએ છીએ તે એક લાંબા ગાળાની દિશા આપે. આ મને ખબર હોવી જોઈએ કે 10 વર્ષમાં આપણી જે ફર્મ છે એની અંદર 60% નફો થવો જોઈએ, અથવા તો આપણી જે વૃદ્ધિ દર છે તે આપણો યર ઓન યર એટલીસ્ટ 10 to 20% જેટલો રહેવો જોઈએ. તો એક લાંબા ગાળાનો પ્લાન થઈ જાય કે આપણે હવે આટલી વૃદ્ધિ કરવાની છે આટલા વર્ષોની અંદર. ધેન વૈવિધ્યકરણ એટલે કે આપણે સાબુની ફેક્ટરી હોય તો પછી આપણે ફેસ વોશ બનાવવા કે નહીં, કે બોડી વોશ બનાવવા કે નહીં, એને કહેવાય વૈવિધ્યકરણ. એટલે કે નવો એક પ્લાન્ટ નાખવો પડે ને, તો એ વૈવિધ્યકરણ કરવું જોઈએ કે નહીં, તો એ પણ લાંબા ગાળાની પ્રોસેસ થઈ જાય. ધેન વિસ્તરણ, એવું તો ના હોય ને કે તમે ફેસ વોશનો પ્લાન્ટ 1 મહિનો નાખીને બંધ કરી દો. ના, ઓબ્વિયસલી એને હવે તમારે લાંબા ગાળા સુધી ચલાવવાનો છે, અને એટલા માટે એનું આયોજન તમારે કરવું પડે, તો આને વ્યૂહાત્મક આયોજન કહેવાય. અને વ્યૂહાત્મક આયોજનમાં એ પણ હોય કે આ જો વિસ્તરણ આપણે કરીશું તો કંપનીને કેટલો બેનિફિટ થશે તે આપણને ખબર પડે. ધેન પોર્ટફોલિયોમાં ફેરફારો કરવા, કે ઓકે આપણે કોઈ મોટા મેનેજમેન્ટ ટોપ લેવલના જે મેનેજર્સ હોય એમના પોર્ટફોલિયો ચેન્જ કરવા કે નહીં, આ જે વસ્તુઓ. તો આ થઈ ગયું તમારું વ્યૂહાત્મક આયોજન, એટલે કે લાંબા ગાળાનું એક આખું સ્ટ્રેટેજિક પ્લાનિંગ. જ્યારે કાર્યનૈતિક આયોજન કેવું હોય અથવા તો રણનીતિક આયોજન કેવું હોય, કે ટૂંકા ગાળાનું આયોજન હોય, કે વધુમાં વધુ 1 વર્ષ જેટલું, એનાથી વધારે હોય નહીં. અને આની અંદર આપણે કેવું આયોજન કરીએ, શેનું આયોજન કરીએ, તો વિતરણ કેટલું થવાનું, સેલ્સ ટાર્ગેટ આપણે ડિસાઈડ કરીએ, ડિસ્ટ્રીબ્યુશન ટાર્ગેટ આપણે ડિસાઈડ કરીએ, વેચાણ એટલે કે સેલ્સ ટાર્ગેટ, પ્રોડક્શન ટાર્ગેટ, એવી આ જે નિયમિત ક્રિયાઓ થતી હોય એના માટે જે પ્લાન કરતા હોઈએ છે તે, એટલે કે 1 વર્ષમાં મારી ફેક્ટરીનું પ્રોડક્શન આટલું થવું જોઈએ, 1 વર્ષની અંદર સેલ્સ આટલો વધવો જોઈએ. તો આ જે વસ્તુ છે, આવા જે પ્લાનિંગ
એને કહેવાય કાર્યનૈતિક અથવા રણનીતિકીય આયોજન. સો સ્ટ્રેટેજિક વર્સિસ ટેકનિકલ પ્લાનિંગ આ હતું. હવે આજે વ્યૂહાત્મક આયોજનની આપણે વાત કરી કે આપણે જે સ્ટ્રેટેજિક પ્લાનિંગની વાત કરીએ છીએ એની ડેફિનેશન રોબર્ટ એન્ડ એન્ટની નામના એક વિચારકે આપેલી છે. એન એટલે એન છે, એન્ડ નથી આ. ઓકે, તો રોબર્ટ એન્ડ એન્ટની નામના વિચારકે વ્યૂહાત્મક આયોજનની વ્યાખ્યા આપેલી છે. તો આ વ્યાખ્યા શું છે? તો એ સંગઠનના ઉદ્દેશ્યો, આ ઉદ્દેશ્યોમાં ફેરફાર, આ ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે ઉપયોગમાં લેવાતા સંસાધનો અને આ સંસાધનોના સંપાદન, ઉપયોગ અને નિકાલને નિયંત્રિત કરતી નીતિઓ નક્કી કરવાની એક પ્રક્રિયા છે. એટલે કે વ્યૂહાત્મક આયોજન એક પ્રક્રિયા છે. શું નક્કી કરશે? તો નીતિઓ નક્કી કરશે. અને શેના માટેની નીતિઓ નક્કી કરશે? તો ઉદ્દેશ્યો માટેની નીતિ. જો ઉદ્દેશોમાં ફેરફાર કરતા હોઈએ તો આ ફેરફાર માટેની નીતિ. ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે ઉપયોગમાં લેવાતા જે સંસાધનો છે આ સંસાધનોના સંપાદન એટલે કે સંસાધનો મેળવવા અને તેનો ઉપયોગ, ઇવન તેનો નિકાલ કેવી રીતે કરવો, ડિસ્પોઝ ઓફ કઈ રીતના કરવા, આ બધાને કંટ્રોલ કરતી નીતિઓ નક્કી કરવાની પ્રક્રિયા છે. સો આ ડેફિનેશન છે આમની રોબર્ટ એન્ટનીની. અને આનાથી આપણે ઘણું બધું સમજી શકીએ કે ઓલમોસ્ટ વ્યૂહાત્મક આયોજન એટલે કે ટોપ લેવલનું આયોજન અને જે લાંબા ગાળાનું હોય અને મેઇન એટલે કે તમે એવું કહી શકો કે આપણું જે આ લોંગ ટર્મ કોર્પોરેટ પ્લાનિંગ અને વ્યૂહાત્મક પ્લાનિંગ એક જ થઈ ગયું. યા કોર્પોરેટ પ્લાનિંગ એન્ડ સ્ટ્રેટેજિક પ્લાનિંગ એક જેવું કહેવાય. સો આયોજનના પ્રકારો આપણે કેટલા જોયા? તો એક કોર્પોરેટ અને કાર્યાત્મક આયોજન, બીજું આપણે જોયું વ્યૂહાત્મક અને રણનીતિક આયોજન. હવે આયોજનના અભિગમો લઈશું. નેક્સ્ટ ટોપિક એપ્રોચીસ ઓફ પ્લાનિંગ, કે આપણે પ્લાનિંગ કયા અપ્રોચીસથી કરતા હોઈએ છીએ, કઈ રીતે કરતા હોઈએ છીએ. તો પ્લાનિંગ કરીએ તો આપણા અપ્રોચ કેવા હોય, આપણા અભિગમ કેવા હોય છે? તો એક અભિગમ હોય કે સક્રિય અથવા દૂરંદેશી, આ એક અભિગમ છે. એની સામે બીજો એક અભિગમ આવે કે પ્રતિક્રિયાશીલ આયોજન, પ્રતિક્રિયાશીલ અભિગમ. તો આ અભિગમોથી જે પ્લાનિંગ થતા હોય એને કહેવાય પ્રોએક્ટિવ અથવા રિએક્ટિવ પ્લાનિંગ. પ્રોએક્ટિવ એટલે કે દૂરંદેશીતા દર્શાવીને આપણે જે પ્લાનિંગ કર્યું હોય તે, અને પ્રતિક્રિયાશીલ એટલે કે રિએક્ટિવ પ્લાનિંગ. હવે દૂરંદેશીતાનો મતલબ શું? કે આપણે દૂરનું જોયું, આપણે ફોરવર્ડ જોયું, આપણે વિચાર્યું કે આ થશે, આ વસ્તુ થવાની સંભાવના છે, કંઈક પરિસ્થિતિ બદલાવાની સંભાવના છે, તો આપણે અત્યારથી એના માટેનું આયોજન કરી દીધું, એને કહેવાય દૂરંદેશી આયોજન. અને આ પ્રતિક્રિયાશીલનો મતલબ શું? કે કંઈક પ્રોબ્લેમ, કંઈક ચેન્જ થઈ ચૂક્યો છે, આપણે જેની આગાહી ન કરી શક્યા, તો ચેન્જ થયા પછી જો આપણે કોઈ પ્લાનિંગ કરીએ તો એને કહેવાય રિએક્ટિવ પ્લાનિંગ. એટલે કે પર્યાવરણીય ફેરફારો, પર્યાવરણીય ફેરફારો એટલે કે બિઝનેસ એન્વાયરમેન્ટની વાત થશે અહીંયા. તો બિઝનેસ એન્વાયરમેન્ટમાં જે ફેરફારો થશે તેની આગાહી અને અપેક્ષાના આધારે સક્રિય આયોજન શું કરશે? કે અગાઉથી જ આપણે કરીશું. તો સક્રિય આયોજનને આપણે અગાઉથી નક્કી કરીશું. જ્યારે પ્રતિક્રિયાશીલ આયોજનમાં શું થશે? તો પર્યાવરણીય ફેરફારો થઈ જાય, બિઝનેસ એન્વાયરમેન્ટમાં ચેન્જીસ આવી જાય, ત્યાર પછી તેની પ્રતિક્રિયા રૂપે જે આયોજન થશે એને કહીશું આપણે પ્રતિક્રિયાશીલ આયોજન. એટલે કે હવે આપણને એવી ખબર હોય કોઈ પણ રીતે કે લેટ સે કે હવે આ ક્લાઇમેટ ચેન્જ વિશે બહુ જ વાતો ચાલી રહી છે. ઓકે, તો આપણને હવે ખબર છે કે ધીમે ધીમે ગવર્મેન્ટ હવે કોલને ફેઝ ડાઉન કરવાના તો ટ્રાય કરશે જ, કે વર્લ્ડ લેવલ ઉપર આ વસ્તુ થઈ રહી છે એ વસ્તુની આપણને ખબર છે. તો હવે આપણે શું કરીશું કે આ જે ફેઝ ડાઉન કોલસો કરવાના છે, અને આપણે તો આપણા પ્લાન્ટ્સની અંદર કોલસાનો ઉપયોગ કરીએ છીએ, તો પછી આપણે શું કરીશું કે અગાઉથી આયોજન કરીશું કે કામ કરીએ, આપણે ધીરે ધીરે હવે સોલાર રૂફટોપ લગાવવાના સ્ટાર્ટ કરીએ, કે દર વર્ષે જે પ્રોફિટ આવશે એમાંથી થોડા પર્સન્ટેજ કરી અને રૂફટોપ લગાવીએ, કે જેથી જો કોલસો ના ચાલે તો આપણે આ કરી શકીએ. આપણે સોલારમાંથી જે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરીશું, ઇલેક્ટ્રિસિટીથી આપણે આપણું કામ કરાવી શકીએ. ઓકે, આવું આપણે વિચારી શકીએ. અથવા તો આપણે સપોઝ બાળવું જ છે, મતલબ આપણું બર્નિંગ જેવો જ પ્લાન્ટ છે, કામ એવું જ છે કે જે ફર્નેસ છે સપોઝ, તો આ ફર્નેસ કે આ જે ફર્નેસીસ હોય એની અંદર સપોઝ આપણે કોલસો બાળીએ છીએ, પણ આપણને એવી ખબર પડે અગાઉથી કે હવે કોલસો ફેઝ આઉટ થશે, ધીમે ધીમે હવે કોલસો મળવો ઓછો થતો જશે, તો આપણે શું કરીશું કે આપણે સાઈડની અંદર આપણે એક કામ કરીશું કે આપણે ખેડૂતોનો સંપર્ક કરીશું અને એમને એવું કહીશું કે તમારું જે આ પરાળી છે તેને તમે હવે ખેતરમાં બાળતા નહીં, તમે મને લાવો. અથવા તો એવી કોઈ ફર્મનો કોન્ટેક્ટ કરીશું કે જ્યાં પરાળીમાંથી કેક્સ બનાવી આપતા હોય, કે એનો આપણે બળતણમાં ઉપયોગ કરી શકીએ. સમજાય છે? સો આવા કંઈક પ્લાનિંગ, આને કહેવાશે પ્રોએક્ટિવ પ્લાનિંગ, કે પહેલેથી જ આપણને ખબર છે ને આપણે કરીશું. પણ એની જગ્યાએ સપોઝ હવે એવું થાય કે અચાનકથી મોદીજી
આપણી સમિટમાં જાય પેલી UNFCCC ની, અને ત્યાં જઈને અચાનકથી નક્કી કરીને એવું આવી જાય કે બસ હવે કોલસો આપણે બંધ જ કરી દઈશું આજથી જ, જેમ ડિમોનેટાઇઝેશન કર્યું હતું ને મિત્રો, આજે રાત્રે 8 વાગ્યાથી જ નોટબંધી. એ જ રીતે જો સપોઝ આવું કંઈક કરી દે તો, કે અચાનકથી કહી દે કે બસ હવે આજે રાત્રે 12 વાગ્યાથી કોલસાનો ઉપયોગ તદ્દન બંધ, જેને જે કરવું હોય તે કરો, કોલસો નહીં વપરાય હવે કોઈ જ જગ્યાએ, તો હવે અહીંયા તમે ક્યાં પ્લાન કરવા બેસવાના? તો આવા પર્યાવરણીય ફેરફારો પણ હોય ને, તો પછી આપણે શું કરીશું? પ્રતિક્રિયા રૂપે હવે પછી આપણે દોડીશું, જેમ આપણે નોટો લઈને દોડ્યા હતા ને, બેંકના ચક્કર ખાધા હતા ને, આખો દિવસ લાઈનમાં ઉભા રહ્યા હતા, એ શું હતું? નોટબંધીની પ્રતિક્રિયા હતી. એ જ રીતે અહીંયા આગળ જો કોલસો બંધ કરી નાખે અચાનકથી જ, તો પછી આપણે શું કરવું પડે? કે આપણે દોડવું પડે, અને આપણે પછી પરાળી શોધવા નીકળીએ. સો ઓપ્શન્સ આપણે ત્યારે શોધવા પડે ને તે વખતે પછી પ્લાનિંગ અલગ રીતના થતું હોય. સો આ વસ્તુ છે પ્રોએક્ટિવ વર્સિસ રિએક્ટિવ પ્લાનિંગ, એટલે કે દૂરંદેશી કે સક્રિય અથવા પ્રતિક્રિયાશીલ આયોજન. આઈ હોપ તમને ખબર પડી રહી હશે. નેક્સ્ટ, ઔપચારિક વર્સિસ અનૌપચારિક આયોજન. ઔપચારિક એટલે કે ફોર્મલ પ્લાનિંગ, અનૌપચારિક એટલે કે ઇનફોર્મલ પ્લાનિંગ. એટલે કે આપણે જે અપ્રોચ રાખતા હોઈએ છીએ પ્લાનિંગમાં, તેમાં ઘણી વખત આપણે ફોર્મલ પ્લાનિંગ પણ કરીએ અને ઘણીવાર અનૌપચારિક પ્લાનિંગ કરી લઈએ, આપણને જરૂર ના હોય બહુ આમ. તો ઔપચારિક પ્લાનિંગ એ કેવું હોય? ઔપચારિક આયોજન એ સુવ્યવસ્થિત હોય. ઔપચારિક છે ને, ફોર્મલ છે, એટલે કે એમાં વ્યવસ્થિત આપણે પેલા જે 8 સ્ટેપ જે ગયા ને એ આપણે ફોલો કર્યા હોય, એની કહેવાય સુવ્યવસ્થિત આયોજન હોય, તર્કસંગત હોય. 8 સ્ટેપ ફોલો કરીને આપણે દલીલો આપી હોય કે શા માટે આપણે આવું આયોજન કર્યું છે. ધેન વ્યવસ્થિત હોય, કે એક માળખું, એક સરસ એવું ફ્રેમવર્ક બનાવેલું હોય, એટલે કે વ્યવસ્થિત હોય, અને સારી રીતે દસ્તાવેજીકૃત પણ હોય, એટલે કે આપણે એક રિપોર્ટ બનાવ્યો હોય આયોજન કરીને, ઠીક છે, અને આજે એને દસ્તાવેજીકૃત કર્યું હોય, એટલે કે એને આપણે પ્રોપરલી લખીને આપેલું હોય. એટલે આવું આયોજન હોય એને કહેવાય ઔપચારિક આયોજન, કે જ્યાં ઉદ્દેશ્યો કેવા હોય? સ્પષ્ટ હોય, અને કાર્યપ્રવાહ પણ કેવો હોય? સ્પષ્ટ હોય, કે આપણો ઉદ્દેશો પણ નક્કી છે, અને કામ કરવાની મેથડ્સ અને બધી જ વસ્તુ, આખો કાર્યપ્રવાહ એ એકદમ વ્યવસ્થિત રીતે અરેન્જ થયેલો હોય. તો આવા આયોજનને આપણે કહીશું ઔપચારિક અથવા તો ફોર્મલ પ્લાનિંગ. હવે અનૌપચારિક આયોજન, તો એ સામાન્ય રીતે ટૂંકા ગાળાનું હોય, અને જ્યાં કોઈ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત માર્ગ કે પગલાં હોય નહીં. આની અંદર શું હોય કે કંઈ નક્કી ના હોય. હવે ડે ટુ ડે આયોજન જો ચાલતા હોય તો એની અંદર કેવું હોય કે સપોઝ આજે મટીરિયલ નથી મળી રહ્યું, કાલે મળી રહેશે, તો આપણે કસ્ટમરને પાસે ડેટ આપણે લંબાવવાનો ટ્રાય કરીએ કે તમને 1 નહીં 2 દિવસ પછી મોકલીશું અમે અમારું મટીરિયલ, કે ગમે તે, ઠીક છે. તો આ આયોજન કેવું હોય કે પર્યાવરણીય પાસાઓ જે હોય ને એના વ્યવસ્થિત મૂલ્યાંકનને બદલે મેનેજરના અનુભવ, એક્સપિરિયન્સના આધારે, અંતર્જ્ઞાન એટલે કે એના ઇન્ટ્યુશનના આધારે અને એના ડિસિઝન ઉપર આધારિત હોય, કે દરરોજ કે એમ ચોપડી લઈને થોડી બેસાય, કેટલો ટાઈમ બગડી જાય. તો દરરોજનું પ્લાનિંગ કરવું હોય તો એ ફટાફટ કરી લેવાનું હોય. સપોઝ 1 મહિનાનું પ્લાનિંગ કરતા હોય તો એ જस्ट એના મનની અંદર મૂકી દે, બધું લખી વખીને ના રાખે. કે આપણને ભાઈ 5 વર્ષનો આ ગોલ છે, આપણી પાસે 1 વર્ષનો આ ગોલ છે, તો 1 વર્ષના આધારે 1 મહિનામાં આટલું થવું જોઈએ કામ. જસ્ટ એ રીતે કે મેનેજર એની રીતે જ કરતા હોય, એટલે કે કંઈક લખેલું, કંઈક વ્યવસ્થિત રીતના, કંઈક બેસીને આમ શાંતિથી 4-5 જણ મળીને કરેલું આયોજન હોય નહીં. આવું આયોજન એટલે અનૌપચારિક અથવા તો ઇન્ફોર્મલ પ્લાનિંગ. અને ઇન્ફોર્મલ પ્લાનિંગ ડે ટુ ડે જે કાર્યો હોય એના માટે થતું હોય છે જનરલી. ઓકે, સો અપ્રોચીસ કેટલા હોય? 4 પ્રકારના અપ્રોચીસ હોય. એક હોય સક્રિય અથવા તો દૂરંદેશી અપ્રોચ, કે જેમાં આપણે આગળની ભવિષ્યની આગાહી કરીને પ્લાનિંગ કરતા હોઈએ. પ્રતિક્રિયાશીલ આયોજન એટલે કે કોઈક ફેરફાર થઈ જાય બિઝનેસ એન્વાયરમેન્ટમાં, ત્યાર પછી આપણે આયોજન કરીએ, નવેસરથી કંઈક સ્ટાર્ટ કરવું પડે. ઔપચારિક અથવા અનૌપચારિક. ઔપચારિક એટલે કે આપણે એને સરસ રીતે દસ્તાવેજીકરણ કરીને બધા પેલા 8 લોજિકલ પ્લાનિંગ પ્રોસેસના 8 સ્ટેપને ફોલો કરીને વ્યવસ્થિત રીતે આયોજન કર્યું હોય એકદમ ટાઈમ લઈને લાંબા ગાળાનું. તો અને અનૌપચારિક એટલે ટૂંકા ગાળાનું ડે ટુ ડે પ્લાનિંગ, કે જે એક્સપિરિયન્સ, ઇન્ટ્યુશન અને જસ્ટ એક પર્સનલ ડિસિઝન ઉપર આધારિત હોય. નાઉ પ્લાનિંગની પૂર્વધારણાઓ, એટલે કે આયોજનની પૂર્વધારણાઓ, અથવા ઇંગ્લિશમાં એને કહેવાશે પ્લાનિંગ પ્રેમાઇસીસ. હવે આ હોય શું કે આ એઝમ્પશન્સ છે, અમુક પૂર્વધારણા, એટલે કે આપણે અગાઉથી કરેલી અમુક ધારણાઓ હોય કે આ જે આયોજનની પૂર્વધારણાઓ એ છે શું? તો અપેક્ષિત પરિસ્થિતિઓ છે, કે આપણને એના વિશે અંદાજો તો હોય જ છે, ઠીક છે. ઘણી વસ્તુઓની આપણી માટે જાણીતી હોય કે આ વસ્તુ થવાની જ છે એવી પૂર્વધારણા, અને ઘણી આગાહીઓ હોય કે આ વસ્તુ થઈ શકે છે, ફોરકાસ્ટિંગ કરેલું હોય. આ બંનેને પૂર્વધારણાઓ કહીશું કે જેના હેઠળ આપણી યોજનાઓ કાર્ય કરે, આવી અપેક્ષા રાખવામાં
આવે છે. એટલે કે આપણે અપેક્ષા રાખીએ કે આવું થશે તો આવું કરીશું, આવું થશે તો આવું કરીશું, એને આપણે પૂર્વધારણાઓ કહીશું. અને આ વેરિચ અને કુન્સ આ બે વિચારકો છે, તેમણે મળીને એક પૂર્વધારણાઓ વિશે ડેફિનેશન આપેલી છે કે આયોજનની પૂર્વધારણાઓ છે શું, તો તે અપેક્ષિત વાતાવરણમાં જેમાં યોજનાઓ કાર્યરત થવાની અપેક્ષા છે. ઓકે, એટલે કે પૂર્વધારણાઓ શું છે, તો એ પૂર્વધારણાઓ એ અપેક્ષાઓ છે કે જેમાં યોજનાઓ કાર્યરત થવાની હોય, કે અપેક્ષિત વાતાવરણની અંદર આપણે જે અપેક્ષા રાખતા હોઈએ કે આવું થશે, આ રીતનું બિઝનેસ એન્વાયરમેન્ટ રહેશે અને આપણો ગ્રોથ થશે, તો આને પૂર્વધારણા કહેવાશે. આની અંદર ભવિષ્યની ધારણાઓ અથવા આગાહીઓ અને યોજનાઓના સંચાલનને અસર કરી શકે તેવી જાણીતી પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. ઓબ્વિયસલી આપણે પૂર્વધારણા કરીએ છીએ એનો મતલબ છે કે આપણે અમુક અંદાજો લગાવી શકીએ કે ઓકે આવું કંઈક થઈ શકે છે, તો એ એની શક્યતાઓ છે. તો આ જે પ્રેમાઇસિસ, આ જે પૂર્વધારણાઓ હોય તે બાહ્ય ધારણાઓ હોઈ શકે છે, જેમ કે સંગઠનની બહારના પરિબળો વિશે આપણે પૂર્વધારણા લગાવી શકીએ છીએ, જેમ કે આર્થિક એટલે કે ઇકોનોમિકલ કઈ ડિસ્ટર્બન્સ આવી શકે છે કે એની આર્થિક સમસ્યાઓ આવી શકે, તો રાજકીય અને કાનૂની કંઈક શક્યતાઓ, કંઈક પૂર્વધારણાઓ આપણે લગાવી શકીએ કે રાજકીય પરિવર્તન થવાની શક્યતા છે, કોઈ કાનૂની કે લોઝની અંદર કંઈક ફેરફાર થવાની શક્યતા છે, તો એને બાહ્ય પૂર્વધારણાઓ કહેવાશે. અને એવું થાય ત્યારે આપણે શું કરીશું તે આપણે નક્કી કરીએ આ પૂર્વધારણાઓના આધારે. ધેન ટેકનોલોજીકલ ચેન્જ આવવાનો હોય, કોઈ તકનીકી ફેરફાર થવાનો હોય તેના માટેની પૂર્વધારણા. ધેન સામાજિક સાંસ્કૃતિક એટલે કે સોશિયો કલ્ચરલ ફેક્ટર્સ, કે હવે સાડી પહેરવાની ઓછી થઈ જશે તો સાડીની જગ્યાએ હવે મારે ટોપ કુર્તીઝ અથવા તો ટી શર્ટ્સના પ્લાન્ટ પણ નાખવા પડે. સો આવી સામાજિક સાંસ્કૃતિક પૂર્વધારણાઓ હોય કે આવું થવાની શક્યતા છે. અને સ્પર્ધાત્મક એટલે કે કોમ્પિટિટિવ પૂર્વધારણાઓ, કે તમારે એવી એ રાખવી પડે કે હવે મારી કંપની પહેલી હતી ટૂથપેસ્ટ બનાવનારી કોલગેટ, તો કોલગેટની એવી પૂર્વધારણા રાખવી પડે કે તેના કોમ્પિટિટર્સ આવી શકે છે માર્કેટમાં. પેપ્સોડન્ટ આવશે, ઓકે, ડાબર રેડ પેસ્ટ આવશે, તો એને એવી પૂર્વધારણા હોવી જોઈએ કે કોમ્પિટિશનમાં પણ આવા કંઈક ચેન્જીસ થઈ શકે છે. સો આ થઈ ગઈ બાહ્ય ધારણાઓ, કે આપણે બાહ્ય આવી આ બાહ્યના આ જે બહારના જે પરિબળો છે એના વિશે આપણે પૂર્વધારણા કરીએ, અપેક્ષા રાખીએ કે આ વસ્તુમાં આવા ચેન્જીસ આવવાની શક્યતા છે ને એ પ્રમાણે આપણા પ્લાનિંગ, એ પ્રમાણે આપણા પ્લાન્સને આપણે એક્ઝિક્યુટ કરીએ. ચલો, ધેન આંતરિક ધારણાઓ હોય અમુક, એટલે કે ઇન્ટરનલ પ્રેમાઇસીસ હોય, તો આંતરિક પરિબળો જેમ કે હાલની કંપનીની નીતિઓ, ઉપલબ્ધ સંસાધનો અને મેનેજમેન્ટની ફિલોસોફી, મેનેજમેન્ટ ફિલોસોફી, તો આંતરિક પરિબળો હોય. એટલે કે હવે જો હાલની કંપનીની જે નીતિઓ છે એના વિશે આપણે પૂર્વધારણા લગાવી શકીએ કે આપણી કંપનીમાં નીતિ ચેન્જ થશે કે નહીં થાય. ઓકે, અને આ નીતિ છે તો આ પ્રમાણે આપણે પ્લાનિંગ કરવું પડે. ધેન ઉપલબ્ધ સંસાધનો, કે અત્યારે તો આપણી પાસે રો મટીરિયલ્સ અવેલેબલ છે, અત્યારે તો આપણી પાસે સ્કિલ મેનપાવર અવેલેબલ છે, પણ સપોઝ કાલે આપણો જે એફિશિયન્ટ મેનેજર હતો એને બીજી કોઈ કંપનીએ વધારે પગાર આપ્યો અને એ જતો રહે તો આવી શક્યતાઓ તો રહેવાની જ છે ને કંપનીમાં. સો આ જે સંસાધનો વિશેની જે પૂર્વધારણાઓ છે, આ જે સંસાધનો જે આપણી પાસે ઉપલબ્ધ છે તે એટલા ને એટલા રહેશે, એ ઘટશે, એ વધશે, આના વિશેની પણ પૂર્વધારણાઓ લગાવીને પ્લાનિંગ કરવું પડે. ધેન મેનેજમેન્ટ ફિલોસોફી, કે મેનેજમેન્ટની ફિલોસોફી, તો સપોઝ માલિક છે ત્યાં સુધી એક ફિલોસોફી હોય, પણ એમનો સન જ્યારે ટેક ઓવર કરશે, જ્યારે માલિક રિટાયર થશે, અને જો એમનો પુત્ર, એમનો દીકરો જ્યારે આ કંપની લેશે, તો ઓબ્વિયસલી એ વધારે મોડર્ન હશે અને એ વિચારી શકે કે આ જે ફિલોસોફી છે એ ફિલોસોફીમાં કામ નહીં થાય, હવે હું કહું તે પ્રમાણે કામ થાય. તમને આ વસ્તુ જોઈ હશે કે ઘણી બધી જગ્યાએ આપણે એવું જોયું કે ફાધર પછી જ્યારે સન આવે તો ફિલોસોફી ચેન્જ થાય. તો એ પહેલેથી તમે નક્કી કરો કે ઓકે સાહેબો 50 વર્ષના થયા છે, 10 વર્ષની અંદર એમનો છોકરો જ્યારે ટેક ઓવર કરશે તો એના છોકરાને બી મોટો થતા જોયેલો જ હોય મેનેજર છે, અને ઓબ્વિયસલી ખબર હોય કે એની ફિલોસોફી આવી છે, તો એના પ્રમાણે આપણે પૂર્વધારણાઓ લગાવી શકીએ. આને કહેવાય આંતરિક પરિબળો, કે અંદરના જ ફેક્ટર્સ છે કે જે આપણા પ્લાનને ચેન્જ કરી શકે છે. ઓકે, નાઉ નેક્સ્ટ પૂર્વધારણાઓ હોય છે ટેન્જિબલ અથવા ઇન્ટેન્જિબલ, એટલે કે મૂર્ત વર્સિસ અમૂર્ત પૂર્વધારણાઓ. તો મૂર્ત પૂર્વધારણા એટલે કે મૂર્ત ફેક્ટર્સ એટલે કે માત્રાત્મક પરિબળો. માત્રાત્મક પરિબળો એટલે કેવા, કે વેચાણની આગાહી આપણે એક્ઝેક્ટ રૂપિયાની અંદર કરીએ કે આટલા રૂપિયાનું વેચાણ થશે આપણું, અને પૂર્વધારણા કરી કે આપણું આ મહિને જાન્યુઆરી મહિનાની અંદર મારા 1000 સાબુ વેચાયા છે, તો ફેબ્રુઆરીની અંદર એ 800 સાબુ વેચાવાની તો શક્યતા છે જ, મિનિમમ 800 સાબુ, એટલે મારા 800 સાબુ તો પ્રોડ્યુસ કરવાના, પેલા 2 દિવસ ઓછા હોય ને એટલે 1000 ના 800 કર્યા મેં. ઓકે, ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય ને, ઠીક છે. સો
આવી રીતે જ્યારે આપણે એક્ઝેક્ટલી એકદમ ટેન્જિબલ કે આપણે જેને માપી શકતા હોઈએ, માત્રાત્મક હોય કોઈ વસ્તુ, એવી જ્યારે પૂર્વધારણા હોય તેને આપણે મૂર્ત પૂર્વધારણા કહીએ. જ્યારે અમૂર્ત અથવા તો ગુણાત્મક પૂર્વધારણા. ગુણાત્મક એટલે ક્વોલિટેટિવ, માત્રાત્મક એટલે ક્વોન્ટિટેટિવ. તો અમૂર્ત અથવા તો ગુણાત્મક કે ક્વોલિટેટિવ પૂર્વધારણા, એનો મતલબ એ છે કે કંપનીની જાહેર છબી, કંપનીની જાહેર છબીનો મતલબ છે કે કેવું ચિત્ર છે લોકો સામે, લોકો સમક્ષ એ કંપનીનું પરસેપ્શન કેવું છે તે. તો એ અથવા કર્મચારીનું મનોબળ, આ બધી વસ્તુઓ એ કેવી હોય? હવે તમે કર્મચારીનું મનોબળને તમે આમ માપી તો ના શકો ને કે આટલા પોઈન્ટ આનું મનોબળ આટલું હાઈ છે, એ હાઈ જ રહેશે, એ ઓછું ક્યારેય નહીં થાય. ના, એવું પોસિબલ ના હોય ને. કર્મચારીઓના મનોબળ પણ વધી ઘટી શકે છે. ઇન્ક્રીમેન્ટ સારું ના આપો તો મનોબળ તૂટી જાય, ઇન્ક્રીમેન્ટ સારું આપો તો મનોબળ વધી જાય. પણ એને તમે માપી તો શકો નહીં ને. તમને ખબર પડે કે હા આની એફિશિયન્સી વધશે કે ઘટશે, પણ તમે એને કેવી રીતે લખી શકો કે આટલા રૂપિયાની એફિશિયન્સી વધશે? એવું કહેવાય? એવું તો ના હોય. અને એટલે આવી જે પૂર્વધારણાઓ હોય એને આપણે ગુણાત્મક પૂર્વધારણાઓ કહીશું. અને આ પૂર્વધારણાઓના આધારે પણ આપણા પ્લાનિંગ ઇફેક્ટ થતા હોય છે. નાઉ નિયંત્રિત વર્સિસ અનિયંત્રિત, એટલે કે કંટ્રોલેબલ વર્સિસ અનકંટ્રોલેબલ એઝમ્પશન્સ. તો અહીંયા જુઓ, તો એક તો હોય કે નિયંત્રિત અમુક ફેક્ટર્સ હોય કે જેમ કે મેનેજરો છે એ આંતરિક નીતિઓને નિયંત્રિત કરી શકે, પરંતુ સરકારી કર, ગવર્મેન્ટ ટેક્સ કે ટ્રેડ યુનિયનની જે ક્રિયાઓ હોય, આવા જે બાહ્ય પરિબળને નિયંત્રિત કરી શકે? ના કરી શકાય ને. એમનો કોઈ નિયંત્રણ હોય નહીં. હવે આ જે ટ્રેડ યુનિયન્સ છે એની વાત કરીએ તો જેમ કે કોઈ ટ્રેડ યુનિયન હોય કે જે ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન છે, તો ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન શું કરશે કે એવું કહી દેશે કે બસ હવે આજે બંધ, 3 દિવસ પછી આપણે પ્રોડક્શન ફેક્ટરીઝની અંદર બંધ જાહેર કર્યો હોય એમણે, તો એના ઉપર આ મેનેજરની તો કોઈ પેલું એ હોય જ નહીં ને. સ્ટ્રાઇક્સ જો ટ્રેડ યુનિયન કરતા હોય તો સ્ટ્રાઇક કેટલા દિવસ ચાલશે, આ હડતાલ કેટલા દિવસ ચાલશે, એના ઉપર પણ મેનેજરોનો નિયંત્રણ હોય નહીં. સરકારનો કર વધવો કે ઘટવો, ગવર્મેન્ટની પોલિસીઝમાં ચેન્જ આવવો કે ન આવવો, આના ઉપર કંપનીના મેનેજર્સના નિયંત્રણ હશે નહીં. તો આવી જે પૂર્વધારણાઓ હોય, એટલે કે મેનેજર બેઠો બેઠો આવી પૂર્વધારણાઓ પણ કરે કે જો ગવર્મેન્ટનો ટેક્સ આજે 20% છે, જો કાલ 40% થઈ જાય તો શું થશે? તો આપણે કઈ રીતે પ્રોડક્શન કરીશું? ત્યારે આપણી પાસે કયા કયા ઓપ્શન્સ છે એવું પ્લાનિંગ એ કરે. એટલે અને આંતરિક નીતિઓ હોય તો ઓબ્વિયસલી નિયંત્રણમાં હોય ને. એને ખબર જ હોય કોઈને રજા આપવી કે નહીં આપવી એ મેનેજરના હાથમાં હોય, તો એને એ નિયંત્રિત કરી શકે છે. તેવા નિયંત્રિત પૂર્વધારણાઓ અને અનિયંત્રિત. હવે અમુક પૂર્વધારણાઓ આ બે સિવાય અર્ધ નિયંત્રિત પણ હોય છે. અને આવી અર્ધ નિયંત્રિત પૂર્વધારણા એટલે કે જેમ કે શ્રમ કાર્યક્ષમતા, કંપનીના ઉત્પાદનનો બજાર હિસ્સો. હવે જો અહીંયા શ્રમ કાર્યક્ષમતા છે, એને તમે નિયંત્રણ કરી પણ શકો અને ન પણ કરી શકો, એટલે કે અર્ધ નિયંત્રિત હોય. હવે તમને એવી ખબર હોય કે મારા કર્મચારી જે છે એ બીમાર થયા છે, તેની જગ્યાએ બીજા કર્મચારીને લગાવવું અથવા તો 2 કર્મચારીઓને લગાવવા, તો આ તમે અમુક હદે નિયંત્રણ કરી શકો છો. અને ઘણી વખત એવું થાય કે 2 કર્મચારીઓને લગાવી દીધા અને જે વાતોના વડા કરે તો જેટલું પ્રોડક્શન થતું હતું એટલું જ થવાનું છે, તો પછી તમારું નિયંત્રણ ના હોય, એટલે કે આ અર્ધ નિયંત્રિત કહેવાશે. ધેન ઉત્પાદનનો બજાર હિસ્સો, એટલે કે અમુક અંશે તમે કંટ્રોલ કરી શકો કે જો સપ્લાયની અંદર કોઈ પ્રોબ્લેમ ના હોય, તમારું પ્રોડક્શન રેગ્યુલર થતું હોય, તો તમે કંટ્રોલ કરી શકો છો કે તમારે કેટલી પ્રોડક્ટને બજારમાં મૂકવી 1 મહિનામાં. બની શકે તમારી પાસે બફર સ્ટોક હોય કે જ્યારે તમે એવો રાખ્યો હોય કે જ્યારે ઓછું પ્રોડક્શન થશે તો પણ તમે અમુક તમારી જે મિનિમમ પ્રોડક્ટ્સ છે, મિનિમમ અમાઉન્ટ ઓફ પ્રોડક્ટ, મિનિમમ નંબર ઓફ પ્રોડક્ટ્સ તમે બજારમાં મૂકી શકશો. વળી ઘણીવાર નિયંત્રણ ના પણ હોય કે જ્યારે સપ્લાય સાઇડ ઇશ્યુ આવી જાય કે તમને હવે સપોઝ કોઈ રો મટીરિયલ જ નથી મળી રહ્યા, તો તે વખતે નિયંત્રણમાં ન પણ હોય, તો આવી કહેવાય અર્ધ નિયંત્રિત પૂર્વધારણાઓ. સો આ પૂર્વધારણાઓના આધારે એકચ્યુઅલી પ્લાનિંગ થતું હોય છે કે આ પૂર્વધારણાઓ જ છે કે જેના આધારે આપણે આયોજન કરીએ. તો કઈ પૂર્વધારણાઓ હતી? તો એક્સટર્નલ પ્રિમાઇસીસ એટલે કે બાહ્ય ધારણાઓ, ધેન ઇન્ટરનલ પ્રિમાઇસીસ એટલે કે આંતરિક ધારણાઓ, ધેન ટેન્જિબલ અથવા ઇનટેન્જિબલ એટલે ટેન્જિબલ અને ઇનટેન્જિબલ એટલે કે મૂર્ત અને અમૂર્ત અથવા માત્રાત્મક અને ગુણાત્મક પૂર્વધારણાઓ, ધેન નિયંત્રિત અને અનિયંત્રિત પૂર્વધારણાઓ, કંટ્રોલેબલ વર્સિસ અનકંટ્રોલેબલ, અને બાકીની અમુક હોય છે અર્ધ નિયંત્રિત. આવી પણ પૂર્વધારણાઓ હોય, સેમી કંટ્રોલેબલ. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિક લઈએ. તો આયોજનની અંદર મર્યાદાઓ કઈ છે અને અવરોધો એટલે કે લિમિટેશન્સ કયા આપણને નડે છે અથવા તો બેરિયર્સ કયા નડે કે જ્યારે આપણે તો અસરકારક આયોજન કરવું હોય અને કરતા હોઈએ, પણ અમુક પરિબળો એવા હોય કે જે આપણા આયોજન ઉપર લિમિટ
લગાવશે. તો સૌથી પહેલા તો એ જ કે ચોક્કસ પૂર્વ નિર્ધારણમાં મુશ્કેલી આવે. ઘણી વખત એવું થાય કે આપણે એક્ઝેક્ટ અંદાજો ન લગાવી શકીએ પરિસ્થિતિઓનો. ઘણી વખત એવા બાહ્ય પરિબળો હોય કે જેમાં ચેન્જ થવાની શક્યતાઓ હોય, અને એ જે ચેન્જ આવશે જ આવા ચેન્જ. અચ્છા, ચેન્જ આવશે તો એ કેટલા અમાઉન્ટમાં આવશે, કેટલા ડ્રાસ્ટિક હશે આ ચેન્જીસ, આના વિશે તમે ચોક્કસ અંદાજો ના લગાવી શકો તો પછી પૂર્વ નિર્ધારણમાં મુશ્કેલી થઈ શકે છે. તો એક આ લિમિટેશન છે. ધેન એટલે કે કોઈ પણ મેનેજર એ 100% ફૂલ પ્રૂફ પ્લાનિંગ ન કરી શકે ક્યારેય. એ ભલે ને ગમે એટલો સક્સેસફુલ મેનેજર હોય, પણ એનામાં પણ એક લિમિટેશન તો હોય જ કે ઘણી વખત એવું બને જ કે એના હાથની બહાર એવી કોઈ પરિસ્થિતિ આવી જાય કે જે એણે પૂર્વ નિર્ધારણ ન કર્યું હોય. ઓકે, ધેન બાહ્ય વાતાવરણમાં ઝડપથી ફેરફાર. જો બહુ ઝડપી ફેરફારો હોય ને તો પણ તકલીફ હોય, કે તો પણ તમે પ્લાનિંગ વ્યવસ્થિત કરી શકો નહીં. કે કંઈક નિત નવી ટેકનોલોજી દરરોજ આયા જ કરે છે, દરરોજ ટેકનોલોજી ચેન્જ થયા કરે છે. તો પછી અહીંયા પ્રોબ્લેમ આવે કે નહીં, કે એટલી બધી ટેકનોલોજી ચેન્જ થાય તો તમે કેવી રીતે આયોજન કરો, તમે કેટલી વાર મશીન બદલો, તમે કેટલી વાર માણસોને ટ્રેન કરો. સો અહીંયા પણ આવી અનિશ્ચિતતાઓ હોય, અને એના કારણે એક લિમિટેશન આવે કે આપણે પ્લાનિંગ તો કરીએ, પણ એ પ્લાનિંગ આપણે કર્યું હોય 5 વર્ષનું ને 2 જ વર્ષની અંદર આપણે ફેરફાર કરવો પડે આ પ્લાનમાં, એવું કહેવા માંગે છે. ધેન આંતરિક અનિશ્ચિતતાઓ હોય કોઈ પણ ફર્મની અંદર, જેમ કે માનસિક સ્થિતિ. અહીંયા માનસિક સ્થિતિ એટલે કે જે લોકો કામ કરતા હોય છે, કામદારોની કહો કે મેનેજરોની કહો, બધા જ હ્યુમન છે. તો આ જે માનવ સંસાધનો છે એમની માનસિક સ્થિતિનો મતલબ એ છે કે આજે હાઈલી મોટિવેટેડ છે એ લોકો આ પ્રોડક્શન કરવા માટે કે કામ કરવા માટે, પણ પછી કાલે બની શકે કે એમનું મોટિવેશન તૂટે, કંઈક એવા ન્યૂઝ એમને મળે કે જેનાથી એમનું મોટિવેશન તૂટી જાય. તો માનસિક સ્થિતિ જો પ્રોપર ન રહેતી હોય તો ઓબ્વિયસલી પ્લાનિંગમાં મુશ્કેલી આવે. ધેન નીતિઓ અને પ્રક્રિયાઓ. તો આ જે કંપનીની જ નીતિઓ છે, કંપનીની જ પ્રોસિજર્સ છે. હવે ઘણી વખત છે ને એકચ્યુઅલી આ જે નીતિઓ અને પ્રક્રિયાઓ એટલી બધી આમ રિજિડ હોય કે બસ આવી જ રીતના કામ થવું જોઈએ. હવે પેલો બિચારો મેનેજર હોય ને એને તકલીફ પડે કે રૂલ ફોલો કરવા જશે કે કામ કરાવશે. આઉટ ઓફ ધ બોક્સ થિંક કરી જ ન શકીએ એટલી જો સ્ટ્રિક્ટ નીતિ ને પ્રક્રિયાઓ હોય તો પણ તકલીફ હોય. ધેન મૂડીરોકાણ. હવે તમારી પાસે તો પ્લાન તો બહુ મોટા મોટા છે ને બહુ જ સરસ પ્લાન્સ છે મેનેજર્સના, પણ જો મૂડી જ ના મળતી હોય તો, એને ફંડિંગ જ ના મળતું હોય પ્રોપરલી તો, અથવા ફંડિંગ એક વખત વધારે મળે, ક્યારેક ઓછું મળે, તો પણ એના પ્લાન્સ ચેન્જ થઈ શકે છે. તો આ બધી લિમિટેશન કહેવાય કે આ બધી ઇન્ટરનલ લિમિટેશન્સ છે. ધેન બાહ્ય અનિશ્ચિતતાઓ લઈએ, જેમ કે રાજકીય વાતાવરણ, પોલિટિકલ એન્વાયરમેન્ટ કેવું છે. અમુક હોય છે ને કે અમુક પ્રેસિડેન્ટ કે અમુક પ્રાઇમ મિનિસ્ટર એવા આવે કે જે પ્રો બિઝનેસ હોય, અને અમુક હોય એન્ટી બિઝનેસ હોય કે જે પ્રો ફાર્મર, પ્રો પુઅર હોય, કે જે બિઝનેસીસ પ્રો લેબરર હોય. તો પછી તકલીફ પડી શકે. તો જો આવી રીતે રાજકીય વાતાવરણ ચેન્જ થાય તો પણ પ્લાન્સ ચેન્જ થાય, કરવા પડે. ધેન ટ્રેડ યુનિયન્સ, પર્ટિક્યુલરલી રાષ્ટ્રીય સ્તરના ટ્રેડ યુનિયન્સની અહીંયા વાત કરીશું. તો એ જ મેં તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે ટ્રેડ યુનિયન્સ જે એવું કહી દે કે ના 8 કલાકથી વધારે આપણે કામ નહીં જ કરાવવાનું કોઈ પણ કામદાર પાસે, કે 8 કલાકથી વધારે કોઈ પણ કામદાર પાસે કામ નહીં કરાવવાનું, ઓવર ટાઈમ થવો જ ના જોઈએ. ઘણી વખત કંપનીઝ એવું કરતા હોય છે કે નવા કામદારોને એનરોલ ન કરે, પણ એ શું કરશે કે જે એક્ઝિસ્ટિંગ છે એમને જ કહે કે તમે ઓવર ટાઈમ કરશો તો તમને આટલા 1.5 ગણો પગાર આપીશું તમારા દરરોજનું જે વળતર હોય છે એમાં, અથવા ઇન્સેન્ટિવ આપીશું તમને, કંઈક એક્સ્ટ્રા પૈસા કંઈક આપીશું, એવું કરીને એમની પાસે જ કામ કરાવી લેતા હોય છે. પણ હવે જો ટ્રેડ યુનિયન અચાનકથી આવું કહી દે, રાષ્ટ્રીય સ્તરના ટ્રેડ યુનિયન, કે કોઈ પણ કામદાર 8 કલાકથી વધારે કામ નહીં કરે, એટલે કે એ આહવાન કરે લોકોને, એકચ્યુઅલી મજૂરોને, કે તમારું શોષણ થાય છે અને આવું તેવું છે. અને એટલે પછી મજૂરો જાતે પણ ઓવરટાઈમ કરવા રેડી ન થાય. તો હવે જો રેડી ન થાય તો પછી પ્લાનિંગ કરવું પડે ને નવા કામદારોને રિક્રુટ કરવા માટેનું. સો અહીંયા પ્લાનમાં આ પણ એક લિમિટેશન હોય છે કે ઘણી વખત ટ્રેડ યુનિયન્સ ઘણા અવરોધો ઊભા કરતા હોય છે. ધેન ટેકનોલોજીકલ ફેરફારો, આ તો મેં હમણાં જ વાત કરી ને કે ઝડપથી જો ટેકનોલોજીકલ ફેરફારો આવ્યા કરતા હોય તો પણ પ્લાનિંગ ચેન્જ કરવું પડે. એટલે કે આપણે જે પ્લાન કર્યો છે તે ફૂલ પ્રૂફ ના થાય પછી. ત્યાર પછી સમય અને ખર્ચ, આ બંને વસ્તુ છે કે પ્લાનિંગ કરવામાં ટાઈમ ઘણો લાગી જાય, અને દર વખતે એવું પોસિબલ ના હોય કે તમારી પાસે એટલો બધો ટાઈમ છે કે તમે દર વખતે બેસવાનો ટાઈમ કાઢો. એટલે કે ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ હોય, પ્લસ ખર્ચો પણ થાય ને, કોસ્ટ પણ થાય. એટલે આ બંને વસ્તુ કે સમય અને ખર્ચ આપણે એક લિમિટિંગ ફેક્ટર છે
કે તમે આ વસ્તુ પાછળ કેટલો ખર્ચો કરી શકો છો, કેટલો ટાઈમ આપી શકો છો, એના આધારે પ્લાનિંગ, એના ઉપર પ્લાનિંગ ડિપેન્ડ હોય. અને જનરલી આવું જ હોય કે પ્લાનિંગ માટે ઘણી વખત તમને ઘણો ઓછો ટાઈમ મળે, તમારે રિસ્પોન્સ કરવાનો હોય, પ્રતિક્રિયાશીલ પ્લાનિંગ ઘણીવાર કરવા પડતા હોય છે કે જેમાં ટાઈમ અને ખર્ચ એટલે કે કોસ્ટ, આ બંને ફેક્ટર્સ એ લિમિટિંગ ફેક્ટર્સ તરીકે વર્તે. અને લાસ્ટ ફેક્ટર ઇઝ આયોજનમાં લોકોની નિષ્ફળતા, કે લોકો નિષ્ફળ જાય, મેનેજર નિષ્ફળ જાય મેનેજ કરવામાં. ઓકે, તો વ્યવસ્થાપન કે પ્લાનિંગ કરવામાં મેનેજર નિષ્ફળ જાય. એ એમના પોતાના પર્સનલ ફેક્ટર હોય કે મેનેજર છે એટલો કેપેબલ ના હોય, અથવા તો મેનેજર મોટિવેટેડ ના હોય. આ બધી વસ્તુઓ અહીંયા આવશે. મેનેજર જો ચોક્કસ ધ્યેયો પ્રમાણે એ પ્રોસેસ નક્કી ના કરી શકતા હોય, એમની પાસે જ્ઞાન એટલું ના હોય, ટેકનોલોજીકલ જ્ઞાન, તો પણ આ તકલીફ થાય. સો આ લિમિટેશન્સ હતી આટલી. યાદ રાખજો દોસ્તો, કઈ કઈ છે કે ચોક્કસ પૂર્વ નિર્ધારણમાં મુશ્કેલી આવે, બાહ્ય વાતાવરણમાં ઝડપથી ફેરફાર થાય, આંતરિક અનિશ્ચિતતાઓ અને બાહ્ય અનિશ્ચિતતાઓ, ધેન સમય અને ખર્ચ, અને લાસ્ટ આયોજનમાં લોકોની નિષ્ફળતા. તો આ બધા લિમિટિંગ ફેક્ટર્સ છે. ધેન હવે નેક્સ્ટ ટોપિક, આયોજનનું વ્યૂહાત્મક મહત્વ, સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ ઓફ પ્લાનિંગ, કે પ્લાનિંગનું મહત્વ છે શું, પ્લાનિંગ કેમ સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્ટ છે, પ્લાનિંગ શા માટે કરવું જોઈએ, આયોજન કેમ કરવું જોઈએ. તો આયોજન એ અનિશ્ચિતતા ઘટાડે, અનસર્ટેનિટીને રિડ્યુસ કરે, કે મેનેજરોને જોખમોની અપેક્ષા રાખવામાં અને અણધાર્યા ફેરફારો માટે આકસ્મિક આયોજન યોજનાઓ તૈયાર કરવામાં મદદ કરે છે. કે ઓબ્વિયસલી જો મેનેજર પ્લાનિંગ કરતો હોય તો એને ખબર હોય કે આવા જો ચેન્જ આવશે. આપણે પ્લાનિંગની પ્રોસેસની અંદર જ એક જોયું ને કે આપણે આકસ્મિક પ્લાનિંગ પણ કરતા હોઈએ છીએ. તો એ છે કે અનિશ્ચિતતાને ઘટાડે. ધેન પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરે, તો ઓબ્વિયસલી સ્પષ્ટ લક્ષ્યો આયોજન કર્યું હોય તો વ્યાખ્યાયિત કરી શકાય. અને એટલે કે સ્પષ્ટ લક્ષ્યો વ્યાખ્યાયિત થાય તો પછી એ રેન્ડમ જે ક્રિયાઓ થતી હોય છે એને અટકાવે, અને બધા કર્મચારીઓ એ એક સમાન પરિણામ તરફ કાર્ય કરે તેને એન્શ્યોર કરે, તેની ખાતરી આપે છે. એટલે કે એ પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરે કે નહીં, આપણે કામ તો કરવાનું જ છે. ધેન સંકલનની સુવિધા આપે. સંકલન એટલે કે દરેક અલગ અલગ વિભાગો જેમ કે માર્કેટિંગ, ફાઇનાન્સ, HR, આ બધાને એકીકૃત કરે, અને આ બધા જ ડિપાર્ટમેન્ટ્સ એ એકબીજાના હેતુઓ વિરુદ્ધ કામ ન કરે તેની ખાતરી આપે. એટલે કે ફાઇનાન્સ વાળા પછી એવું ના કરવા જોઈએ કે પરચેસ ડિપાર્ટમેન્ટને કોઈક પ્રોડક્ટ, કોઈક વસ્તુ પરચેસ કરવાની જરૂર હોય અને ફાઇનાન્સ વાળા અપ્રૂવ જ ના કરે પૈસા, તો એ વિરુદ્ધમાં કામ થઈ ગયું ને. પેલો બિચારો પરચેસ વાળો એ પ્રોડક્શન થાય, પ્રોડક્શન માટે જરૂરી સામાન પરચેસ કરવા માટે કહે છે, અને એ જગ્યાએ જો ફાઇનાન્સ વાળા એમ કે ના હા તમારું તો દર મહિને આટલું આવી જ જાય છે રિક્વિઝિશન, અમે નહીં અપ્રૂવ કરીએ, તો તકલીફ. તો એ વિરુદ્ધમાં કામ થયા કહેવાય. અને આ પછી કોણ ખાતરી કરે કે ઉપરનું જે ટોપ મેનેજમેન્ટ હોય ને એ ખાતરી કરે, એ અપ્રૂવ કરે, ફાઇનાન્સ વાળાને કહે, ફાઇનાન્સના મેનેજરને કે ના તારે અપ્રૂવ કરવાનું છે, મેં કીધું છે. સમજાય છે? સો અહીંયા એ જ છે કે સંકલનની સુવિધા કોણ આપશે આપણને? આયોજન આપશે. ધેન નિયંત્રણ માટે ધોરણો નક્કી કરે, કે આપણે જે નિયંત્રણ કરવાનું છે, ઠીક છે, તો આપણે જે નિયંત્રણ માટે જે બેન્ચમાર્ક એ કોણ પ્રોવાઈડ કરશે? એ આયોજન પ્રોવાઈડ કરશે ને. કે આપણે જ્યારે નિયંત્રણ કરીશું કે કોઈ પણ સંસ્થા એ એના લક્ષ્યો પૂર્ણ કરવા માટે એ સફળ થઈ રહી છે કે નહીં, તે નક્કી કરવા માટે આપણે મેઇન યોજના તો જોઈએ ને. એટલે કે યોજના વિના એ સંસ્થા સફળ થઈ રહી છે કે નહીં તે માપવાનો કોઈ રસ્તો જ ના હોય. કેમ રસ્તો ન હોય? બીકોઝ બેન્ચમાર્ક્સ આપણી પાસે ના હોય. આપણે આયોજન કર્યું હોય તો આપણને ખબર હોય કે આપણે અહીંયા પહોંચવાનું છે. હવે પહોંચી શકીશું કે નહીં, કે પહોંચી શકીએ, પહોંચી રહ્યા છીએ કે નહીં એ જગ્યાએ, કે એક વર્ષની અંદર 100 કાર પ્રોડ્યુસ કરવાની, આ આયોજનમાં લખેલું હોય, બેન્ચમાર્ક છે આપણી પાસે. તો એ જો 100 કાર ન થતી હોય, હવે તમે એમ લખ્યું હોય કે આપણે કાર પ્રોડ્યુસ કરવાની છે, આ તમે આયોજન, જસ્ટ આયોજન કર્યા વિના ડાયરેક્ટ કાર પ્રોડ્યુસ કરવાનું ચાલુ કરી દો, તો કેટલી થશે કોને ખબર? વધારે થાય ને ઓછી થાય, એટલે હેફેઝાર્ડ થઈ જશે. તો કંટ્રોલ રહે નહીં કોઈ પણ. એટલે કંટ્રોલ રાખવા માટે તમારે એક બેન્ચમાર્ક જોઈએ, એક નિયંત્રણ કાર્ય કરવા માટે એક ધ્યેય જોઈએ. આ ધ્યેય આયોજન નક્કી કરી આપે, અને એટલે નિયંત્રણ માટે આ ધોરણો નક્કી કરવાનું કામ કોણ કરશે? આયોજન. ઇવન ક્વોલિટી, કે આપણી જે પ્રોડક્ટ છે એની ક્વોલિટી કેવી હોવી જોઈએ, તે ક્વોલિટી માટે પણ ધોરણો આ નક્કી કરે. નવ, સંગઠનાત્મક અસરકારકતામાં વધારો કરે, એટલે કે ઓર્ગેનાઇઝેશનલ એફિશિયન્સી વધારે. તો આયોજન શું કરે? તો આયોજન
એ ઉપલબ્ધ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ સુનિશ્ચિત કરે છે કે જેથી આપણે ઈચ્છિત લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ. અને જ્યારે પણ આવું થાય કે સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ આપણે કરતા હોઈએ, ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ જો આપણી ફર્મમાં થતું હોય તો ઓબ્વિયસલી આપણે જે લક્ષ્ય હોય તેને આપણે પૂર્ણ કરી શકીએ છીએ. સો અહીંયા આયોજનનું મહત્વ કયા કયા છે? આયોજનનું મહત્વ છે કે એક તો તે અનિશ્ચિતતા ઘટાડશે, પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરશે, સંકલનની સુવિધા આપશે, નિયંત્રણ માટે ધોરણો નક્કી કરે અને સંગઠનાત્મક એટલે કે ઓર્ગેનાઇઝેશનલ એફિશિયન્સીમાં વધારો કરે. હવે આ એક નાનું એ છે કે આગાહી અથવા ફોરકાસ્ટિંગ. હવે આની ડેફિનેશન આપેલી છે. ફોરકાસ્ટિંગ એટલે આપણે એ જ પૂર્વધારણાઓ નક્કી કરવી, પણ અહીંયા આ લોકોએ આગાહી આવો વર્ડ વાપર્યો છે. તો નેટર અને વાઝરમેન, આ નેટર અને વાઝરમેન નામના બે વિચારકો છે. આ બે વિચારકોએ આગાહી માટેની ડેફિનેશન આપી છે કે વ્યવસાય આગાહી, બિઝનેસ ફોરકાસ્ટિંગ એ આપેલ સમય શ્રેણીમાં એટલે કે આપેલી ટાઈમ સિરીઝમાં વર્તમાન ગતિવિધિમાં કે આજે આપણે જે કામ કરી રહ્યા છીએ આ પ્રક્રિયામાં ભૂતકાળના આંકડાકીય વિશ્લેષણનો સંદર્ભ આપે છે. એટલે કે આપણે હવે પાસ્ટ એક્સપિરિયન્સીસને જોઈશું કે આપણે આજે આ કામ કરી રહ્યા છીએ, આવું કામ જ્યારે પાસ્ટમાં કરતા હતા તો આપણને શું રિઝલ્ટ મળ્યા હતા અને એ રિઝલ્ટના કારણે જ આપણે આજે અહીંયા છીએ. તો હવે આપણે એ પ્રોસેસ રિપીટ કરવી કે એ પ્રોસેસ રિપીટ ન કરવી. કેમ કે જો આપણે પ્રોસેસ રિપીટ કરીશું તો આપણે ક્યાં પહોંચીશું એ આપણને ખબર પડે. આપણે એ પ્રોસેસ રિપીટ નહીં કરીએ તો આપણે ક્યાં પહોંચીશું તે આપણને ખબર પડે. અને એટલે એ ગતિવિધિઓની ભાવિ પેટર્ન વિશે સંકેતો આપી શકે આપણને. અને એટલે આનો મતલબ શું છે કે આપણે એ જ છે કે આપણે પાસ્ટની સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરીશું, આંકડાકીય વિશ્લેષણ કરીશું કે આજના દિવસે, અને તેથી થશે શું કે આપણને આ જે મુવમેન્ટ્સ છે કે આપણી ફર્મ એ ક્યાં જઈ રહી છે, આપણને કેટલો ગ્રોથ થશે, આપણું કેટલું સેલ્સ વધશે, આ બધી વિશે આપણને ખબર પડે. તો આગાહી એનો મતલબ આ થશે કે આપણે આગાહી કરીએ. આગાહી શેના આધારે કરીશું? આપણે ભૂતકાળના આધારે કરીશું કે આજે આપણે શું કરી રહ્યા છે, ભૂતકાળમાં શું કરતા હતા. તો ભૂતકાળમાં સપોઝ આપણે 100 કાર બનાવતા હતા અને આજે આપણે 200 કાર બનાવીએ છીએ તો આપણે હજી બીજા 5 વર્ષ પછી 400 કાર બનાવતા થઈ જઈશું. તો 400 કારની આગાહી આપણે કરી. કયા આધારે? કે આજે 200 છે, આપણે આધાર કોનો લીધો કે ગઈકાલે કેટલું હતું, પહેલા થોડા વર્ષો પહેલા કેટલું હતું. આ રીતના આને કહેવાય આગાહી. ઓકે, તો જસ્ટ ફોરકાસ્ટિંગની ડેફિનેશન કોણે આપી છે આવું પણ પૂછી શકે છે અને આનો મિનિંગ શું છે તે પણ ખબર પડવી જોઈએ. કે ઘણી વખત એવું પૂછે કે આગાહીની અંદર આપણે ભૂતકાળનો સંદર્ભ લેતા હોઈએ છીએ. બસ આવું સ્ટેટમેન્ટ આપેલું હોય તો તમને આવડવું જોઈએ કે હા, ભૂતકાળનો સંદર્ભ લઈને જ આપણે ભવિષ્યની આગાહી કરી શકીએ છીએ. અને જો એવી રીતે કરીએ તો એને આગાહી કહેવાશે, ફોરકાસ્ટિંગ કહેવાશે. નેક્સ્ટ ટોપિક ઇઝ મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ્સ, MBO, ઉદ્દેશો દ્વારા સંચાલન. એટલે કે આપણે મેનેજમેન્ટ કરીશું અને આ મેનેજમેન્ટ કોના દ્વારા કરીશું? આપણે ઓબ્જેક્ટિવ્સ થ્રુ કરીશું. ડાયરેક્ટ આપણે મેનેજમેન્ટ નહીં કરીએ. આપણે જે ઉદ્દેશો નક્કી કર્યા છે એના આધારે આપણે હવે મેનેજમેન્ટ કરીશું અને કહેવાય મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ્સ. આ નવો ખ્યાલ છે, ઠીક છે. આ એક વ્યૂહાત્મક વ્યવસ્થાપન મોડેલ છે કે જે મેનેજમેન્ટ અને કર્મચારીઓ આ બંને દ્વારા સંમત થયેલા ઉદ્દેશોને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરે અને આવું કરીને તે સંસ્થાના પ્રદર્શનને સુધારવા માટે પ્રયત્નો કરે. એટલે કે તે એક વ્યૂહાત્મક વ્યવસ્થાપન મોડેલ છે. આ મોડેલ કરશે શું? તો મેનેજમેન્ટ અને કર્મચારી આ બંને દ્વારા સંમત થયેલા ઉદ્દેશ્યો હોય, આ ઉદ્દેશોને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરીને સંસ્થાના પ્રદર્શનને સુધારવા માટે આ રચાયેલું હોય છે. એટલે કે સંસ્થાના પ્રદર્શનને સુધારશે. પ્રદર્શન એટલે કે પરફોર્મન્સ, એટલે કે ઓર્ગેનાઇઝેશનલ પરફોર્મન્સને સુધારવા માટે કરશે શું? કર્મચારીઓને મેનેજમેન્ટ બંને મળશે અને બંને મળીને સંમતિ આપીને બંનેના કન્સેન્સસથી ઉદ્દેશ્યો વ્યાખ્યાયિત કરશે. ઓકે, અને આ સૌ પ્રથમ પીટર ડ્રકર દ્વારા ફેમસ થયું હતું આ વસ્તુ કે એમણે એમના એક પુસ્તક છે ધ પ્રેક્ટિસ ઓફ મેનેજમેન્ટ, 1954માં એમણે આ બુક લખી હતી. તો આ 1954માં લખેલી બુક ધ પ્રેક્ટિસ ઓફ મેનેજમેન્ટની અંદર આ ખ્યાલ મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ્સ એ પ્રખ્યાત આ બુકથી થયેલો છે. અને તે કરે છે શું? તો તે પ્રવૃત્તિથી પરિણામો પર ધ્યાન કેન્દ્રિત
કરે છે. આનો મતલબ એ છે કે પહેલા આપણે શું કરીએ છીએ તેના ઉપર જ આપણું ધ્યાન હતું, એટલે કે આપણે પ્રોસેસીસ ઉપર વધારે જોર આપતા હતા, પણ હવે આપણે પરિણામો આઉટકમ્સને જોઈશું, એને આપણે લક્ષ્યમાં રાખીશું. એનો મતલબ એ છે. હવે એમબીઓની વ્યાખ્યા શું થશે એક્ઝેક્ટલી? તો એમબીઓ એ એક સહભાગી પ્રણાલી છે જ્યાં મેનેજરો અને ગૌણ અધિકારીઓ સામાન્ય ધ્યેયો ઓળખવા માટે સાથે બેસીને અપેક્ષિત પરિણામોના સંદર્ભમાં દરેક વ્યક્તિની જવાબદારીના મુખ્ય ક્ષેત્રોને વ્યાખ્યાયિત કરે છે. અને આ પગલાંનો ઉપયોગ એ એકમના સંચાલન અને દરેક સભ્યના યોગદાનનું મૂલ્યાંકન કરવા માટે માર્ગદર્શિકા નક્કી કરે છે. આને કહેવાય એમબીઓ. ઓકે, એટલે કે હવે બધા પાસે એક તો સાથે બેસશે, સામાન્ય ધ્યેયો ઓળખવા માટે મેનેજર અને ગૌણ અધિકારીઓ આ બંને સાથે બેસશે. આ સાથે બેસીને એક સહભાગી પ્રણાલી બનાવશે કે જેમાં એ કરશે શું કે એ લોકોના અપેક્ષિત પરિણામો, એટલે કે આ નક્કી કરશે. સામાન્ય ધ્યેયો ઓળખી લીધા એટલે કે હવે એમને ખબર છે કે આપણા પરિણામો, અપેક્ષિત પરિણામો કયા કયા છે, અને એના સંદર્ભમાં હવે એ કરશે શું કે દરેક વ્યક્તિની જે જવાબદારી છે એને વ્યાખ્યાયિત કરશે કે બધાની જવાબદારી અલગ અલગ સોંપશે. એની સાથે આ જે જવાબદારી છે અને આવું કરવાથી, આ પગલાઓ લેવાથી થાય શું તો એકમનું સંચાલન કેવું છે એનું જે મૂલ્યાંકન કરવું હોય તેની એક માર્ગદર્શિકા આપણને મળી જાય, એક ડાયરેક્ટિવ આપણને મળી જાય કે આપણને ખબર પડે કે ઓકે આપણી સંસ્થા એ બરાબર કામ કરી રહી છે કે નહીં કરી રહી, એનું મૂલ્યાંકન કરવા માટેની એક ડાયરેક્શન આપણને મળે. અને દરેક સભ્યના યોગદાન કે દરેક સભ્યનું યોગદાન કેટલું છે આ કંપનીના ડેવલપમેન્ટમાં કે આ ફર્મના ડેવલપમેન્ટમાં તે પણ આપણને ખબર પડે. ઓકે, નાઉ એમબીઓની પ્રક્રિયા, એના પગલા કયા કયા છે કે એ પ્રક્રિયા કઈ રીતના થશે? તો એમબીઓ સામાન્ય રીતે 6 પગલાને અનુસરે છે. તો એક તો છે કે તે સંસ્થાકીય લક્ષ્યોને વ્યાખ્યાયિત કરશે. તો પહેલા તો સૌથી પહેલા શું કરવું પડે કે ઓર્ગેનાઇઝેશનલ ગોલ્સને ડિફાઇન કરો. અહીંયા થશે શું કે ટોચનું સંચાલન આ કામ કરશે એકચ્યુઅલી, કે કંપનીના વ્યાપક વ્યૂહાત્મક લક્ષ્યો નક્કી કરે, જેમ કે નફાકારકતામાં 20% વધારો, એટલે કે નેક્સ્ટ 5 વર્ષની અંદર 20% જેટલો નફો આપણો વધવો જોઈએ, આવું પણ નક્કી કરીને આપશે ટોચનું સંચાલન. હવે એકચ્યુઅલી એમબીઓ મેઇન સ્ટાર્ટ થશે. હવે આ કર્મચારીઓના ઉદ્દેશોને વ્યાખ્યાયિત કરો. તો એ વખતે થશે શું કે એમ્પ્લોઈઝના ઓબ્જેક્ટિવ્સ ડિફાઇન કરવામાં આવશે. અને અહીંયા મેઇન એવું થશે કે મેનેજરો જે છે એક વખત આ નક્કી કર્યા પછી આ જ મેનેજરો એ દરેક ટીમના સભ્યોના વ્યક્તિગત ધ્યેયો નક્કી કરવા માટે ટીમના સભ્યો સાથે બેસશે. એટલે કે હવે ચોક્કસ ધ્યેયો દરેકના નક્કી થશે. હવે વ્યક્તિગત ધ્યેયો નક્કી થશે. ઇન શોર્ટ, કંપનીનો ધ્યેય ટોચનું સંચાલન કરી લે. આ ટોચનું સંચાલન પછી શું કરશે કે એમના મેનેજરો જે હોય, ડિપાર્ટમેન્ટલ મેનેજર, એમની સાથે બેસશે અને એમને હવે પર્સનલ ટાર્ગેટ આપશે કે તમારા આ વ્યક્તિગત ધ્યેય છે, તમારે આટલું આટલું કામ કરવાનું છે. આ કર્યા પછી થશે શું કે પેલા જે આ જે વચલા લેવલના જે મેનેજર્સ હતા, ડિપાર્ટમેન્ટલ મેનેજર્સ, એ પછી શું કરશે? સુપરવાઇઝર સાથે બેસશે. એમની નીચેના જે મેનેજરો હોય એની સાથે, એટલે કે સુપરવાઇઝર સાથે બેસશે અને પછી એમને કહેશે કે તારા ક્વોલિટી એશ્યોરન્સમાં આટલું કામ થવું જોઈએ, પ્રોડક્શનમાં આટલું થવું જોઈએ, આમાં આટલું થવું જોઈએ. સમજાય છે? એટલે કે આ રીતે હવે બધા ભેગા થશે અહીંયા એક પછી એક અને કર્મચારીના ઉદ્દેશ્યોને વ્યાખ્યાયિત કરે. અને અહીંયા મુખ્ય બાબત એકચ્યુઅલી ભાગીદારી છે. મેં પહેલા જ કીધું ને કે કર્મચારીએ સંમત થવું જોઈએ કે આ ધ્યેય પ્રાપ્ત કરી શકાય તેવો છે કે નહીં. એટલે કે ટોચનું સંચાલને કહી દીધું કે 20%માં વધારો કરવાનો છે. હવે આ 20%માં વધારો કરવા માટે એવું કહે કે પ્રોડક્શનમાં 50%નો વધારો થવો જોઈએ, તો પ્રોડક્શન મેનેજર ત્યાં સંમત થવો જોઈએ કે હા સાહેબ બરાબર કહો છો કે 50%માં વધારો થશે તો જ 20% આપણો નફો વધી શકે છે, નહીં તો ના થાય. પણ જો પેલા મેનેજર એમ કે ના સાહેબ પોસિબલ જ નથી, આપણે ત્યાં 50%નો વધારો કરવો, તમે તો મને ટાર્ગેટ આપી દીધો કે પ્રોડક્શનમાં 5 વર્ષની અંદર 50%નો વધારો થવો જોઈએ, પણ આપણી પાસે એટલા માનવ સંસાધનો જ અવેલેબલ નથી, આપણી પાસે એટલો ટાઈમ નથી, આપણા મશીન છે એ દિવસમાં એક જ મશીન બનાવે છે કે એક જ વસ્તુ બનાવે છે, તો કેવી રીતના પોસિબલ થશે આવું? 50% વધારો શક્ય નથી. આવું કે તો કાં તો પછી ટોચના જે અધિકારીઓ છે એ એમનો ગોલ નીચો કરે, અથવા તો એમને બીજા ડિપાર્ટમેન્ટના લોકો સાથે સંકલન કરીને પછી એચઆર વાળાને કહે કે ભાઈ જો આને વધારે કર્મચારીઓ જોઈએ છે તો તું એ પ્રોવાઈડ કરાવો. પરચેસ વાળાઓને કહે કે તમે વધારે મશીનરી ખરીદવાનો ટ્રાય કરો. સમજાય છે? પૈસા હું આપીશ. તો આ રીતના, એટલે કે અહીંયા ભાગીદારી કે કર્મચારીઓની સંમતિથી આ બધા જ વ્યક્તિગત ધ્યેયો નક્કી થાય. અને જો કર્મચારી એકવાર સંમત થયો હોય કે જો પ્રોડક્શન મેનેજર સંમત થયો છે કે ઓકે 50% આપણે પ્લાનિંગ લઈ જઈશું 5 વર્ષમાં, તો પછી હવે એને ખબર છે કે હા મારો આ ધ્યેય છે, મારે આ કરવાનું છે. ઓકે, નાઉ નેક્સ્ટ એમબીઓની અંદર નેક્સ્ટ પગલું હોય કે સતત દેખરેખ રાખવી જરૂરી છે, કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરવાનું. આ પ્રક્રિયાની અંદર મોનિટરિંગ કન્ટિન્યુઅસ હોય, એટલે કે અહીંયા એવું ના હોય કે વર્ષના અંતે જ કામગીરીને તપાસવામાં આવે, એવું પોસિબલ નથી.
મતલબ અહીંયા એવું ન થાય. પહેલા એવું થતું કે વર્ષના અંતે કામગીરી તપાસે કે ઓકે આ 1 વર્ષની અંદર આપણો આ પ્લાન હતો ને આ પ્રમાણે થયું કે નહીં થયું. પણ હવે વર્ષની અંદર તો ઘણું બધું થઈ શકે છે ને, ઉથલપાથલ આવી શકે છે ને. એ જો આખા વર્ષ તમે ચેક ના કરો તો પેલા કર્મચારીઓનું કેવું હોય, પછી માર્ચ એન્ડિંગમાં 12 વાગ્યા સુધી ઘરે જ ન જાય. જો આખું વર્ષ કામ ના કરો તો એ થાય ને કે ટાર્ગેટ પહેલો તમારો પૂરો કરવાનો છે, તો છેલ્લા 2 મહિનાની અંદર પછી બહુ જ કામ ટાર્ગેટ થઈ જાય. સો આ છે. એટલે કે હવે એવું કરશે કે વર્ષના અંતે ખાલી નથી તપાસતા, આ પ્રગતિને ટ્રેક કરવા અને સહાય પૂરી પાડવા માટે નિયમિત બેઠકો યોજે. એટલે કે હવે આ જે મંથલી બેસશે કે વીકલી બેસશે અને જોશે કે ઓકે ટાર્ગેટ કેટલો પૂરો થયો છે આપણો. આને કહેવાશે કન્ટિન્યુઅસ મોનિટરિંગ, એટલે કે નિયમિત સતત દેખરેખ રાખશે. ધેન કામગીરીનું મૂલ્યાંકન કરવાનું. હવે આ દેખરેખ રાખી તમે, એના પરથી તો તમને ડેટા ખબર પડી ગઈ ને કે કઈ કઈ વસ્તુ કેટલી પ્રગતિ થઈ રહી છે. તે પ્રમાણે હવે દરેક વ્યક્તિના પરફોર્મન્સને ઇવેલ્યુએટ કરવાનું કે ઉલ્લેખિત સમયગાળાના અંતે વાસ્તવિક કામગીરીનું માપ એ સંમત ઉદ્દેશો સાથે કરવામાં આવે છે. કે હવે આપણે જે કામગીરી કરી છે, તો આ જે કામગીરી થઈ, ખરેખર આ 50% પ્રોડક્શન 5 વર્ષે વધ્યું કે નહીં એવું. તો 50% પ્રોડક્શન 5 વર્ષે વધારવાનું હોય તો વર્ષનો જે ટાર્ગેટ નક્કી કર્યો હોય તો એ ટાર્ગેટ પ્રમાણે કામ થયું કે નહીં તે નક્કી કરવાનું, અને કે પરફોર્મન્સ ઇવેલ્યુએશન. અને ધેન પ્રોવાઇડિંગ ફીડબેક, એટલે કે પ્રતિભાવ આપવો. તો જે પોતાનાથી નીચલા લેવલના કર્મચારી હોય એને પ્રામાણિક પ્રતિભાવ આપવામાં આવશે આ પ્રોસેસ દરમિયાન. અહીંયા પ્રામાણિક પ્રતિભાવમાં એકચ્યુઅલી રચનાત્મક હોવાનો હેતુ હોય. અહીંયા ખાલી નિષ્ફળતાઓ દર્શાવવાના બદલે ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે કરી શકાય એના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. એટલે કે જ્યારે પણ મેનેજમેન્ટ ફીડબેક આપશે, જે કંપનીએ એમબીઓને એક્સેપ્ટ કરેલી છે, આ પ્રોસેસથી જે લોકો કામ કરતા હોય છે, તેમાં આવું પણ હોય કે જ્યારે પણ ફીડબેક આપવામાં આવે કર્મચારીને કે તમારાથી આટલું કામ ન થયું, તો એમને સાથે સાથે એ પણ જણાવવામાં આવશે. હા, પછી એવું હોય, એવું નહીં કે એને ખુશ કરવા માટે કહી દીધું કે હા બહુ મસ્ત કામ કર્યું, બહુ મસ્ત કામ કર્યું, નેક્સ્ટ ટાઈમ હજી વધારે કરજે, એવું નહીં. જે છે તે કહેવાનું કે તમારા પરફોર્મન્સમાં ઘટાડો થયો છે, પણ તમારે સુધારવાની જરૂર છે ને કે એટલા સુધારવું જોઈએ તે પણ એને સમજાવવાનું. એટલે કે ખાલી નિષ્ફળતાઓ જ નહીં દર્શાવવાની. અને કહેવાશે પ્રોવાઇડિંગ ફીડબેક. નેક્સ્ટ, કામગીરી મૂલ્યાંકન અને પુરસ્કારો, એટલે કે પરફોર્મન્સ અપ્રેઝલ કરવું અને રિવોર્ડ્સ આપવો. એટલે કે ઉદ્દેશ્યો પૂરા કરવામાં જો સફળતા મળે તો પ્રમોશન, પગાર વધારો કરી આપવો અથવા અન્ય પુરસ્કારો તે આપવા. એટલે કે આ જે કામગીરી છે તે એકચ્યુઅલી કોની સાથે જોડાયેલી છે, તો સફળતા સાથે એને પ્રમોશન આપવા સાથે, પગાર વધારો કરવા સાથે અથવા તો અન્ય પુરસ્કારો સાથે જોડાયેલી છે. અન્ય પુરસ્કારોની અંદર એવું હોય કે ઘણી વખત તમે જોતા હશો કે કોઈ કર્મચારીને કંપની કાર ગિફ્ટમાં આપે, એટલે એનો પગાર ના વધાર્યો, ચલો, પણ એને કાર ગિફ્ટમાં આપી, ઇટ્સ ઓકે ના, પુરસ્કાર તો થયું ને આ પ્રમાણે. સો આ વસ્તુ છે. સો અહીંયા જ્યારે પણ કોઈ પણ એમબીઓ હોય તો એની અંદર આટલા સ્ટેપ્સ હોય છે. સૌથી પહેલું છે કે સંસ્થાકીય લક્ષ્યોને વ્યાખ્યાયિત કરવાના. આ ખાલી ટોપ મેનેજમેન્ટ કરે, ત્યાર પછીના બધા જ ભાગીદારીથી થશે. ધેન કર્મચારીના ઉદ્દેશ્યોને વ્યાખ્યાયિત કરવાના, ધેન સતત દેખરેખ રાખવાની, ધેન કામગીરીનું મૂલ્યાંકન કરવાનું, પ્રતિભાવ આપવાનો. ધેન અહીંયા જે છે પરફોર્મન્સ અપ્રેઝલ વ્યક્તિનું. પહેલા જે કામગીરી મૂલ્યાંકન હતું તે એકચ્યુઅલી આપણા ટાર્ગેટ વિશે હતું કે પ્રોડક્શન કેટલું થયું છે આના વિશે હતું. હવે જે કામગીરી મૂલ્યાંકન એ વ્યક્તિગત કામગીરી મૂલ્યાંકન, એટલે કે એક વ્યક્તિએ કેટલું કર્યું છે. અને તમે સાંભળતા હશો, જો તમારા મમ્મી પપ્પા કે કોઈ પણ જોબ કરતા હશે તો તમે સાંભળતા હશો કે મને 4 પોઈન્ટ મળ્યા, મને 5 પોઈન્ટ મળ્યા, અપ્રેઝલ છે. ઇવન ગવર્મેન્ટ કર્મચારીઓનું પણ આ રીતના અપ્રેઝલ થતું હોય છે. સો આ જ થશે અને એ પ્રમાણે એમને ઇન્ક્રીમેન્ટ કે તમારો પરફોર્મન્સ રિલેટેડ પે, આ બધા કન્સેપ્ટ હવે આવી ગયા, એ આના કારણે, એમબીઓના કારણે. ઓકે, ચલો. હવે એમબીઓની આવશ્યક વિશેષતાઓ કઈ કઈ છે કે એસેન્શિયલ ફીચર્સ કયા કયા છે એમબીઓના? તો સૌથી પહેલા છે સ્માર્ટ ક્રાઇટેરિયા. સ્માર્ટ માપદંડ હોવો જોઈએ. તો અહીંયા આગળ ધ્યેયો એ સ્માર્ટ હોવા જોઈએ એવું કહે છે કે એમબીઓ હોય એટલે ધ્યેયો સ્માર્ટ જ હોય. અને સ્માર્ટ એટલે એસ ફોર સ્પેસિફિક, એટલે કે ચોક્કસ. એમ મેઝરેબલ માટે છે, એટલે કે માપી શકાય તેવા હોય. ધેન અચીવેબલ છે, એટલે કે પ્રાપ્ત કરી શકાય તેવા હોય. ધેન સંબંધિત, એટલે કે રિલેટેડ હોય. અને ટાઈમ બાઉન્ડ, ટી ફોર ટાઈમ બાઉન્ડ, એટલે કે સમય બંધનવાળા હોય. ટાઈમ બાઉન્ડ, સમય બાઉન્ડ એમના આ જે ધ્યેયો હોય તે હોય. એટલે કે કોઈ પણ એમબીઓ પ્રોસેસ હોય એની અંદર ધ્યેય એ સ્માર્ટ ધ્યેય હોય. ધેન આ સ્માર્ટ વિશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર, લેક્ચર 1 ની અંદર સરસ રીતે ડિટેલની અંદર મેં તમને સમજાવ્યું હતું. તો એટલે હું અહીંયા હવે વધારે ડિસ્કશન નથી કરી રહી. આપણી પાસે ટાઈમ ઓછો છે ને દોસ્તો, એટલે જેટલો ઓછો ટાઈમ તમારો બગડે એવો ટ્રાય હું કરું છું. ચલો નેક્સ્ટ
પાર્ટિસિપેટિવ ડિસિઝન મેકિંગ એ આનું એક ફીચર છે કે એસેન્શિયલ ફીચર છે કે આ તો હોવું જ જોઈએ. મતલબ ડિસિઝન મેકિંગ, નિર્ણય લેવાની પદ્ધતિ કેવી હોવી જોઈએ? સહભાગી હોવી જોઈએ. એટલે કે ટોપ ડાઉન આદેશ પ્રણાલી ન હોય. અહીંયા કેવી હોય કે હાયરાર્કીના જે સ્તરો છે, અધિક્રમના જે સ્તરો છે, એમાં એના વચ્ચે આ ઉચ્ચ સ્તરની ક્રિયા પ્રતિક્રિયા હોય, એટલે કે રિએક્શન્સ હોય, અહીંયા ઇન્ટરેક્શન હોય. એ ઇન્ટરેક્શન કરીને ડિસિઝન લેવાતા હોય છે. ઓકે, અને ઓબ્વિયસલી અહીંયા આપણે કીધું તો ખરું ને કે પેલા 50% ટાર્ગેટ આપી દે પ્રોડક્શન મેનેજરને કે 20% નફો કરવાનો છે, તો 50% જેટલું પ્રોડક્શન વધવું જોઈએ, પણ પેલા ભાઈ ના માને તો એનો મતલબ કે ઇન્ટરેક્શન થયું. હવે આ ઇન્ટરેક્શન કરીને લોકો નક્કી કરે કે સર મેક્સિમમ 35% પોસિબલ છે, અને ટોચના અધિકારીઓ કહે કે ઓકે ચલો ને આપણે તમે 35% તો કરો પ્રોડક્શન. આ રીતે એટલે કે આ ઇન્ટરેક્શન થ્રુ થવાની હોય, એટલે કે અહીંયા આગળ ભાગીદારીમાં જ નિર્ણયો લેવાતા હોય છે. ધેન નેક્સ્ટ એસેન્શિયલ ફીચર કે તે રિઝલ્ટ ઓરિએન્ટેડ હોવું જોઈએ, એટલે કે પરિણામલક્ષી હોવું જોઈએ. એટલે કે તે એન્ડ્સ પર ફોકસ કરે, મીન્સ ઉપર નહીં. અહીંયા એટલે કે એ પરિણામો, આઉટકમ્સ ઉપર ફોકસ કરતું હોવું જોઈએ, અથવા હેતુઓ પર ફોકસ કરતું હોવું જોઈએ, નોટ પદ્ધતિઓ કે માધ્યમો ઉપર, કે કયા માધ્યમથી તમે અચીવ કરો છો ગોલ એના ઉપર એટલો ફોકસ ના હોય. અહીંયા ફોકસ હોય પરિણામ ઉપર, આઉટકમ્સ ઉપર, એટલે કે એન્ડ્સ ઉપર. ઓકે, એના ઉપર એ ભાર મૂકે છે. તે કર્મચારીઓને તેમના કાર્યો કેવી રીતે પ્રાપ્ત કરવા તે પસંદ કરવાની સ્વાયત્તતા આપે છે. એટલે કે અહીંયા એ જ છે કે એવું નહીં કે તમારે આ જ રીતે કામ કરવાનું છે અને તમારે 35% પ્રોડક્શન લાવવાનું છે, એવું નહીં. મેનેજર કહેશે કે હું મારી રીતે 35% પ્રોડક્શન લાવી આપીશ, તમારે આ જ જોઈએ ને, તમને પરિણામ મળી જશે, કામ હું ગમે તે રીતે કરાવીશ. આને કહેવાશે. એટલે કે ઓબ્વિયસલી એનો મતલબ એવો નહીં કે પેલા વર્કરોને મારી દોરીને કામ કરાવશે, કે એમને આમ શું ચાબુક લઈને કામ કરાવશે, એનો મતલબ એ નથી થતો. પણ અહીંયા મતલબ એ થાય છે કે એ પછી એના પોતાના પ્રયત્નોથી એ કામ કરશે. અહીંયા ટોપ ડાઉન અપ્રોચ નથી કે ઉપર જ પ્લાન બનાવી દીધા, એના પેલા પ્રોડક્શન મેનેજરના પ્લાન પણ પેલા ટોપ લેવલના સીઈઓ જ બનાવી દેશે, એવું નથી. અને એવું ના હોય. જો સ્વતંત્રતા હોય તો વ્યક્તિ વધારે ખુશીથી, વધારે સારી રીતે કામ કરી શકે. એટલે કે પરિણામલક્ષી હોવું જોઈએ, કે પરિણામો પ્રાપ્ત થવા જોઈએ. પછી મીન્સ એ ગમે તેવા હોઈ શકે છે. નો ડાઉટ અહીંયા કોઈ અનએથિકલ મીન્સથી પરિણામો પ્રાપ્ત ન કરાય, એ તો છે જ. ઓકે, નાવ એકીકરણ એટલે કે ઇન્ટિગ્રેશન. તો અહીંયા એ જ છે કે અહીંયા ઇન્ટિગ્રેશન કોનું કરશે? તો કર્મચારીના વ્યક્તિગત લક્ષ્યોને સંસ્થાના વ્યાપક લક્ષ્યો સાથે સંરેખિત કરવાનો પ્રયાસ કરશે, અને કરતું હોવું જોઈએ. એટલે અહીંયા એ થઈ ગયું ને કે પ્રોડક્શન મેનેજરના વ્યક્તિગત લક્ષ્યો છે, આ લક્ષ્યો એ સંસ્થાના લક્ષ્યો સાથે એક અલાઇનમેન્ટમાં આવી ગયા, કે હવે બંનેના લક્ષ્યો પૂરા થશે. અને વ્યક્તિગત લક્ષ્યો પૂરા કરવા માટે અહીંયા અપ્રેઝલ પણ આપણે કરીએ છીએ ને. એટલે પેલાને એવું હોય ને કે હા, હું જો પ્રોડક્શન વધારી આપીશ તો મારું ઇન્ક્રીમેન્ટ પણ વધારે થશે, તો એનું એ વ્યક્તિગત લક્ષ્ય હોય. તો આ વ્યક્તિગત લક્ષ્યોને સંસ્થાના લક્ષ્યો સાથે અલાઇન કરવાનું કામ કરે છે. નેક્સ્ટ ટોપિક, એમબીઓના ફાયદા. ઓકે, બેનિફિટ્સ ઓફ એમબીઓ, કે શા માટે આપણે એમબીઓ જરૂરી છે? તો એક છે કે પ્રેરણા, ઇમ્પ્રુવડ મોટિવેશન. અહીંયા આગળ મોટિવેશન વધી જાય, હે ને, એટલે કે મોટિવેશનમાં, પ્રેરણામાં વધારો થાય. તો કર્મચારીઓ એ જ્યારે લક્ષ્યોને નક્કી કરવામાં પોતે જ મદદ કરતા હોય, તો એના વચ્ચે એના માટે વધુ પ્રતિબદ્ધ હોય. એને ખબર જ હોય ને કે અચ્છા, મેં જ તો નક્કી કરે આ ટાર્ગેટ મારા માટે, કે આ ટાર્ગેટ્સ મારી સંમતિથી નક્કી થયા છે, અને એટલે એને ખબર છે. અને એ સંમત ત્યારે જ થયા હોય ને કે જ્યારે અમને ખબર છે કે ઇટ ઇઝ અચીવેબલ, અને હવે મેં કીધું છે તો મારે કરવું પડશે, તો પ્રતિબદ્ધતા વધે. અને એટલે હવે મોટિવેશન વધી જાય કે ના, મારે કરવું જ પડશે. સો અહીંયા પ્રેરણા જે છે એ અહીંયા વધી જાય, નોટ સુધારેલ, અહીંયા ઘડી વધારેલ અથવા તો વધુ પ્રેરણા મળે, કે પ્રેરણામાં વધારો થઈ જાય. ધેન ભૂમિકાઓની સ્પષ્ટતા, કે રોલ્સમાં ક્લેરિટી હોય, કે દરેક કર્મચારીને બરાબર ખબર હોય કે તેમની પાસેથી કઈ અપેક્ષા રાખવામાં આવે છે, અને એનાથી અસ્પષ્ટતા અને આંતરિક સંઘર્ષ પણ ઓછો થઈ જાય. એટલે કે કર્મચારીને ખબર જ છે ને કે એણે કેટલું કામ કરવાનું છે. હવે એવું પછી ના થાય કે પેલો મેનેજર આવીને કે તને આટલું કામ આપ્યું તું, તે કર્યું નહીં, પેલો કે મને ક્યાં કીધું તું તમે આટલું કામ. પણ ના, તમને પહેલેથી જ ખબર છે કે તમારે આટલું કામ કરવાનું છે. સમજાય છે? અને એટલે પછી આ આંતરિક સંઘર્ષ પણ ન થાય, અસ્પષ્ટતા ઓછી હોય. માણસને ખબર જ હોય કે મારે આટલું કામ કરવાનું છે, તો એ પછી એના રીતે, એના ટાઈમે એની રીતે કરી શકે. એટલે કે અપેક્ષાઓ વિશે એને ખબર હોય, અને એટલે રોલ્સ ક્લેરિફાઈ થઈ જાય, કે પોતાની શું ભૂમિકા છે આ કાર્યની અંદર, કે આ સંસ્થાની અંદર, તે સ્પષ્ટ હોય એમની પાસે. ધેન સંદેશા વ્યવહાર સારો થાય, એકચ્યુઅલી બેટર કોમ્યુનિકેશન્સ.
હે ને કમ્યુનિકેશન એ બેટર રહે. અહીંયા નિયમિત સમીક્ષા બેઠકો એ મેનેજરો અને ગૌણ અધિકારીઓ વચ્ચે વધુ સારા સંબંધોને પ્રોત્સાહન આપે છે. એટલે કે ઓબ્વિયસલી કે દરરોજ તમે વારંવાર મળતા હોવ એટલે પછી થાય કેવું કે કોમ્યુનિકેશન બેટર રહે. આની અંદર પછી જો કોઈ વ્યક્તિ બરાબર પરફોર્મ ના કરતું હોય તો એને સુધારવાનો મોકો મળે, અને જો એ સુધરી જાય તો પછી ઓબ્વિયસલી એનું ઇન્ક્રીમેન્ટ સારું થાય. અને આ બધી વસ્તુથી થશે શું કે આંતરિક સંબંધો મેનેજરો વચ્ચે, નીચલા મેનેજરના ઉપલા મેનેજરો વચ્ચે, આ વચ્ચે શું કહેવાય સંબંધો વધારે સારા થાય અને બેટર કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થાય. ધેન મૂલ્યાંકન કેવું થઈ જાય? તટસ્થ થઈ જાય, ઓબ્જેક્ટિવ અપ્રેઝલ થઈ જાય. અહીંયા એ જ હોય કે અહીંયા કોઈ પણ મેનેજર હોય એ જ્યારે એના નીચલા કર્મચારીનું જ્યારે અપ્રેઝલ કરતો હોય તો એ પછી વ્યક્તિલક્ષી ન હોય, એ સબ્જેક્ટિવ ના હોય. કે સપોઝ પસંદ ના આવતું હોય કોઈ વ્યક્તિ તો એને પછી ઓછું ઇન્ક્રીમેન્ટ આપવું કે પછી એનું જે અપ્રેઝલ છે ડાઉન કરી દેવું, એવું ન થાય અહીંયા. કેમ કે પેલા વ્યક્તિના ટાર્ગેટ એને પૂરા કર્યા છે, એટલે અહીંયા હવે ટાર્ગેટ જોવામાં આવશે, પરિણામ જોવામાં આવશે કે હવે આ પરિણામ છે એટલે હવે એને આટલું અપ્રેઝલ એનું થવું જ જોઈએ, આટલે એનું ઇન્ક્રીમેન્ટ આવવું જ જોઈએ. એટલે કે મૂલ્યાંકન હવે કેવી રીતના થશે? એ વસ્તુલક્ષી થશે, હવે એ ઓબ્જેક્ટિવ થશે, હવે એ વ્યક્તિલક્ષી થાય નહીં. કેમ કે સખત ડેટા અને પૂર્વસંમત પરિણામો પર હવે એ આધારિત છે કે ઓબ્જેક્ટિવ્સ ડિફાઇન્ડ હતા અને એને પૂરા કર્યા છે, એનો મતલબ કે એ વ્યક્તિ સક્ષમ છે. આ રીતે અપ્રેઝલ થશે. એટલે કે અહીંયા આગળ હવે સબ્જેક્ટિવ કે જો મેનેજરને કોઈ પસંદ ના હોય તો ઓછું આપે, કોઈ ફેવરિટ હોય તો કામ ના કરતું હોય તો પણ એને વધારે અપ્રેઝ કરશે, એના માટે એને વધારે ઇન્ક્રીમેન્ટ આપશે. તો આ બધી વસ્તુ ન થાય અહીંયા. સો એમબીઓના ફાયદા કયા કયા છે? અહીંયા ફાયદા છે કે મોટિવેશન ઇમ્પ્રૂવ થાય, ધેન ભૂમિકાઓની સ્પષ્ટતા રહેશે, સંદેશા વ્યવહાર સારો થશે બધા વચ્ચે, અને મૂલ્યાંકન તટસ્થ બનશે. ચલો, હવે તો બહુ સારું છે ને, તો પછી બધી જ કંપનીઝ એમબીઓ કેમ નથી અપનાવી શકતી? બીકોઝ અહીંયા થોડીક મર્યાદાઓ છે અને થોડાક પડકારો છે, થોડા ચેલેન્જીસ પણ છે કે જે બધી કંપનીઝ અફોર્ડ કરી શકશે નહીં. તો સૌથી પહેલા તો ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. ઓકે, તો દરેક કર્મચારી માટે લક્ષ્ય પૂરા કરવાની, ચર્ચા કરવાની, દસ્તાવેજીકરણ કરવાની પ્રક્રિયામાં મોટા પાયે સમય રોકાણની જરૂર પડે. તમે ઘણી વખત જોજો કે જે લોકો પ્રાઇવેટ કંપનીઝની અંદર કામ કરતા હોય છે ને, ત્યાં મોસ્ટ ઓફ એમબીઓઝ હોય. ઇવન ઘણા ગવર્મેન્ટ અધિકારીઓમાં પણ આ વસ્તુ તમે જોઈ હશે કે અરે યાર ફરીથી મીટિંગ, હું મારું કામ કરું કે મીટિંગ એટેન્ડ કરું? સમજાય છે? ઇવન મીટિંગ એટેન્ડ કર્યા પછી રિપોર્ટ બનાવું, દસ્તાવેજીકરણ રિપોર્ટ બનાવવા. તો આ બધી પ્રોસેસ મતલબ કે એક્સ્ટ્રા 2 પ્રોસેસ થઈ ગઈ કે એક તો વારંવાર અઠવાડિયે મીટિંગ કરો, આ અઠવાડિયાની મીટિંગના રિપોર્ટ બનાવો, આની અંદર જ તો મારો ટાઈમ જતો રહે છે. તો હું ખરેખર કામ ક્યારે કરું? અને પછી એ લોકો પૂછે છે કે કામ ઓછું કરો છો. સમજાય છે? સો આ એક પ્રોબ્લેમ છે કે અહીંયા એકચ્યુઅલી સમય ઘણો જોઈએ આ બધી વસ્તુઓ માટે, અને એટલા માટે લક્ષ્ય પૂરા કરવા એ થોડીક મુશ્કેલ વસ્તુ થઈ જાય કે તમે જો બહુ જ વધારે ખાલી આના ઉપર જ ફોકસ કર્યા કરો કે કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશન કર્યા કરો, કન્ટિન્યુઅસ તમે મીટિંગ બોલાવ્યા કરો. હા, અમુક ટાઈમ લિમિટ હોવી જોઈએ કે ચલો મહિને એકાદ મીટિંગ કરી લો, પણ જે વીકલી મીટિંગ હોય એમાં બહુ જ તકલીફ પડતી હોય છે. ઓકે, ધેન ભારે કાગળ કામ, આ એકચ્યુઅલી પેપર વર્ક હેવી પ્રક્રિયા છે કે એમબીઓમાં ઘણીવાર એવું હોય કે મોટા પ્રમાણમાં ન્યૂઝલેટર્સ, મેન્યુઅલ્સ અને કામગીરીના રિપોર્ટ્સ ઉત્પન્ન કરવા પડતા હોય છે. તો અહીંયા એ જ હોય કે દરેક મેનેજર્સને પેપર વર્ક ઘણું કરવું પડતું હોય છે, અને એટલે કંટાળો બી આવે, અને એટલે દર વખતે પોસિબલ પણ ન હોય. બીજી વસ્તુ કે ટૂંકા ગાળાના લક્ષ્યો પર આ ધ્યાન કેન્દ્રિત કરે. ઠીક છે, એટલે કે શોર્ટ ટર્મ ગોલ્સ ઉપર આનું ફોકસ હોય. કેમ કે અહીંયા મોસ્ટ ઓફ એવું હોય કે સામાન્ય રીતે કામગીરીની જે સમીક્ષા હોય ને એ વાર્ષિક કે ત્રિમાસિક કરવામાં આવતી હોય છે. ઠીક છે, અને એટલે કર્મચારીઓ શું કરે કે આ જે તાત્કાલિક જે વાર્ષિક અને ત્રિમાસિક લક્ષ્ય છે ને એને પ્રાપ્ત કરે, એના માટે આ લાંબા ગાળાના વ્યૂહાત્મક સ્વાસ્થ્યને અવગણી શકે છે. એટલે કે લાંબા ગાળાનું જે પ્લાન્સ હતો ને એને ગડબડ કરી નાખ્યા લોકો, કે ઘણી વખત શોર્ટ ટર્મ ગોલ્સ ઉપર જ એમનું ધ્યાન હોય કે એ લોકોને ખબર જ ના પડે કે આપણે લોંગ ટર્મની અંદર આ વસ્તુથી બેનિફિટ છે કે ડ્રોબેક છે, એ વસ્તુ એ સમજી ન શકે. એટલે કે અહીંયા એકચ્યુઅલી મેઇન એ જ છે કે કર્મચારીઓનું પછી એવું થાય કે શોર્ટ ટર્મ ગોલ્સ આવી જાય, પછી એ લોકો પેલું મહિનાનું લક્ષ્ય જોવા જ ના જાય, એ લોકો છે ને અઠવાડિયાના લક્ષ્ય જુએ. અને એની અંદર પછી શું કરે કે ઘણી વખત એવું બને કે કોઈ એવો પ્રોજેક્ટ છે, જસ્ટ એક્ઝામ્પલ આપું કે જેમ કે તમે સપોઝ માર્કેટિંગમાં હોવ અને તમે બિઝનેસ લાવતા હો,
તો ઘણી વખત એવું બને કે તમે તમારો પેલો વીકલી ટાર્ગેટ પૂરો કરવા માટે તમે શું કરશો કે તરત તમને જો નાના નાના રેવન્યુ મેળવતા કે નાના નાના ઓછી રેવન્યુ વાળા 3-4 જગ્યાએ તમે વિઝિટ કરી આવશો, પણ તમને એક વસ્તુ ખબર છે કે આ કોઈ એક કંપની છે જે તમને બહુ જ મોટી રેવન્યુ આપવાની છે આ કંપની, પણ કંપની એ મોટી છે અને ત્યાં આગળ પણ હાયરાર્કી છે, અને એટલે તમને 3 મહિના લાગી જશે કે આ પ્રપોઝલને પાસ કરાવતા. તો તમે શું કરશો કે તમે આ વીકમાં પેલી મોટી કંપની પાસે જાઓ જ નહીં. તમારે આ વીકલી પ્લાન છે ને, તમારો વીકલી લક્ષ્ય છે, શોર્ટ ટર્મ ગોલ છે, અને તમે શું કરશો કે નાની નાની કંપની કે જે તમને 2-3 દિવસની અંદર જ તમને પરચેસ ઓર્ડર આપી દેશે, આવી કંપની પાસે તમે જશો. પણ આમાં થાય શું કે નાની નાની કંપનીથી તમે જે વીકલી કરો છો એ બની શકે કે પેલી 3 મહિનામાં જે તમારું આપવાનું હતું ને રેવન્યુ, એ 3 મહિનાની રેવન્યુ કરતા ઘણી ઓછી રેવન્યુ તમે આ 3 મહિનાના પેલા વીકલી પ્લાન ફોલો કરવામાં અચીવ કરી. અને એટલે થાય શું કે સંસ્થાના જે લોંગ ટર્મ ગોલ્સ છે ને એ અવરોધ થાય કે તમે પરસ્યુ જ નહીં કર્યું. પછી કે તમને એમ ખબર પડે કે યાર આને તો હવે 6 મહિના નીકળી જશે, જવા દે, મને મહિનામાં મળે ને કામ એવી જગ્યાએ હું જાઉં. પણ આ મહિનામાં મળતું કામ હોય એનું બજેટ પણ લો હોય ને. સો અહીંયા એ જ છે કે લાંબા ગાળાના જે વ્યૂહાત્મક સ્વાસ્થ્ય છે, આજે લાંબા ગાળાના જે ટાર્ગેટ્સ છે એને અવગણી નાખતા હોય છે. નાવ એક તો રિજિડિટી આવી જાય, કઠોરતા આવી જાય. હવે અહીંયા થાય શું કે બજાર તો ઝડપથી બદલાય. જો આવું થાય કે બજાર ઝડપથી બદલાય તો પછી નિશ્ચિત ઉદ્દેશ્યો જે હતા ને આ પ્રચલિત થઈ જાય. ઇન શોર્ટ, હવે આ અનવોન્ટેડ થઈ ગયા તમારા જે ઉદ્દેશ્યો હતા તે. પણ તોય કર્મચારીઓ શું કરે કે તેમના પોતાના જે અપ્રેઝલ્સ મેળવવાના હોય ને, પોતાના પુરસ્કારો, પોતાના જે ઇન્સેન્ટિવ્સ મળે, એટલે એના માટે તેનો પીછો હજી કરતા જ હોય. પેલા જૂના જે ટાર્ગેટ છે ને એની પાછળ જ પડ્યા હોય હજી સુધી. એટલે એ જ છે કે જો બજાર બદલાઈ જાય તો પછી બની શકે કે હવે તમારે એકચ્યુઅલી જૂની પ્રોડક્ટ્સ છે એનું પ્રોડક્શન બંધ કરીને નવી કંઈક પ્રોડક્ટ લાઈન સ્થાપવી પડે કે નવી પ્રોડક્ટ વિકસાવવી પડે. પણ તો એ કર્મચારીઓ શું કરશે કે ના, જ્યાં સુધી રો મટીરિયલ છે ત્યાં સુધી તો હું પરચેસ કરી દઉં, મારો ટાર્ગેટ સેટ થઈ જશે ને, મારો તો ટાર્ગેટ હું બતાવી શકીશ ને. આ વસ્તુ થાય. ઓકે, સો આ એક પ્રોબ્લેમ છે. ત્યાર પછી નેક્સ્ટ ઇશ્યુ કે ધ્યેય નિર્ધારણમાં મુશ્કેલી આવે, એટલે કે ગોલ સેટિંગમાં ડિફિકલ્ટી આવે. હવે અહીંયા એવું છે કે અમુક ભૂમિકાઓ એવી હોય છે કે જે R&D સર્જનાત્મક ક્ષેત્રો હોય, એટલે કે કોઈ ક્રિએટિવ યુનિટ્સ હોય અથવા તો R&D યુનિટ્સ હોય, ઠીક છે, એમાં માપી શકાય તેવા માત્રાત્મક લક્ષ્ય નક્કી કરવા એ ખૂબ મુશ્કેલ હોય. તો પ્રોડક્શન ટાર્ગેટ હોય તો ઠીક છે, તમે નક્કી કરી નાખ્યું કે 1000 પેન આ મહિને બનાવવાની છે, કે 1000 પેન્સિલોનું ઉત્પાદન આ મહિને કરવાનું છે, કે 1,00,000 પેન્સિલોનું ઉત્પાદન આ મહિને કરવાનું છે. તો આ તો ટેન્જિબલ વસ્તુ હતી તો ઠીક છે, પણ હવે R&D કરવાની હોય, તમારે સંશોધન અને વિકાસ કરવાનો હોય, તો એ તમને ખબર હોય કે એક જ વર્ષમાં તમારું મશીન રેડી થઈ જશે કે નહીં, કે 1 વર્ષ લાગશે કે 5 વર્ષ લાગશે કે 3 વર્ષમાં રેડી થશે, એ ખબર ના હોય ને. તો પછી તમે ટેન્જિબલ ધ્યેય નક્કી ના કરી શકો ને કે તમારે આટલામાં જ આ મશીન રેડી કરી દેવાનું. ના પણ થાય ને. તમે ટ્રાય કરો છો, ટ્રાયલ એન્ડ એરર વાળી વસ્તુ છે આ, તો વધારે વાર પણ લાગી શકે છે ને. ધેન કોઈ સર્જનાત્મક ક્ષેત્ર હોય, સપોઝ તમે કોઈ નોવેલ લખી રહ્યા છો. હવે આ નોવેલ લખવાની અંદર કેટલું બધું મોટિવેશન જોઈએ, તમારું ધ્યાન જોઈએ. તો આવા જે ક્ષેત્ર હોય તો એ જગ્યાએ તમને પેલા તમારા જે પ્રોડક્શન હાઉસ હોય એ વારંવાર કોલ કર્યા કરતા હો, પબ્લિકેશન હાઉસ, સોરી, કે કેટલી વાર, તો તમે પછી ગમે તેવું લખીને આપી દેશો ને. અને પછી શું થશે? એ વસ્તુ ચાલે નહીં. એ નોવેલ એટલી સારી ના લખાય, પણ તમે મસ્ત આમ ટાઈમ લઈને તમારા ધ્યાનથી તમે લખ્યું હોય તો તમે એ કરી શકો. એટલે અહીંયા ઘડી આવી જે જગ્યાઓ હોય ને ત્યાં પબ્લિકેશન હાઉસે ટાર્ગેટ ના આપી શકે. ઇન શોર્ટ એ છે કહેવાનો મતલબ. તો ત્યાં MBO સફળ થાય નહીં. ઓકે, સો અહીંયા MBOના જે પ્રોબ્લેમ્સ છે, ઓકે, જે પડકારો છે અથવા એના લિમિટેશન્સ એ કયા છે? તો એક તો ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે, સમય માંગી લે તેવી પ્રોસેસ છે. ધેન કાગળ કામ ભારે હોય અહીંયા. બીજું એટલે કે ઘણું મોટા પ્રમાણમાં કાગળ કામ ચાલ્યા કરતું હોય છે. ધેન MBO પ્રોસેસ એ ટૂંકા ગાળાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી આપે છે, ઘણીવાર એવું જોવામાં આવે છે. ધેન રિજિડ હોય છે આ, એટલે કે અહીંયા કઠોરતા રહેલી છે, કે મતલબ ઘણી વખત એવું બને કે લોકો જસ્ટ રિજિડલી ખાલી ટાર્ગેટ પાછળ પડતા હોય છે. એમાં કંપનીના જે બેનિફિટ્સ છે એના વિશે, કે કંપનીના ઉદ્દેશ્યોને પૂરા કરવામાં એમનું ધ્યાન નથી હોતું. ધેન ધ્યેય નિર્ધારણમાં અહીંયા મુશ્કેલી આવી શકે છે કે જો કંપની કોઈ સર્જનાત્મક ક્ષેત્ર અથવા તો R&D ક્ષેત્ર સાથે સંકળાયેલી હોય તો. ચલો, હવે અહીંયા MBO વર્સિસ પરંપરાગત ધ્યેય નિર્ધારણ. ઓકે, તો એના વિશે વાત કરીએ તો લક્ષણ આપણે લઈશું એક એક, અને પરંપરાગતમાં શું થશે અને ઉદ્દેશ્યો, અને MBOમાં શું થશે તે આપણે જોઈશું. તો દિશા કેવી હોય?
ડાયરેક્શન કેવી હોય, તો પરંપરાગત ધ્યેય નિર્ધારણની ડાયરેક્શન કેવી હોય, ટોપ ડાઉન હોય, ઉપરથી લાદવામાં આવેલ હોય, એટલે કે ઉપરથી નીચે તરફ જતી હોય. કે પરંપરાગત ધ્યેય નિર્ધારણ કઈ રીતે થતું હોય કે ટોપ મોસ્ટ મેનેજમેન્ટમાં જે લોકો હોય એ લોકો જ પ્લાન નક્કી કરી અને નીચે આપી દે તમારે આ પ્રમાણે કામ કરવાનું છે. જ્યારે એમબીઓ ની અંદર શું હોય, એ સહભાગી હોય, એ સંયુક્ત રીતે સેટ કરવામાં આવતા હોય છે. એટલે કે એની ડાયરેક્શન કેવી હોય, આની ડાયરેક્શનનો અપ્રોચ કહેવાય બોટમ અપ અપ્રોચ અથવા તો સહભાગી અપ્રોચ. ધેન ફોકસ કેવું રહેશે, તો ફોકસ પરંપરાગત ધ્યેય નિર્ધારણમાં પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ ઉપર ફોકસ હોય, પ્રોસેસીસ અને મેથડ્સ ઉપર વધારે ફોકસ હોય કે કેવી રીતના કરવાનું છે, આ રીતે કરવાનું છે, આના પર વધારે રૂલ્સ અને પ્રોસિજર્સ ઉપર વધારે ધ્યાન હોય. જ્યારે એમબીઓની અંદર હેતુઓ અને પરિણામો ઉપર ધ્યાન હોય, એટલે કે પર્પઝ એન્ડ એટલે કે ઓબ્જેક્ટિવ્સ અને આઉટકમ્સ આના ઓરિએન્ટેડ આ હોય છે. ધેન ફીડબેક લૂપ અથવા તો પ્રતિસાદ ક્યારે ક્યારે લેવામાં આવે છે, તો પરંપરાગત ધ્યેય નિર્ધારણમાં પ્રસંગોપાત હોય અથવા તો વાર્ષિક હોય. જ્યારે ઉદ્દેશ્ય દ્વારા સંચાલનમાં એ સતત અથવા નિયમિત આ ફીડબેક કન્ટિન્યુઅસ ચાલ્યા જ કરતો હોય. ધેન નિયંત્રણની વાત કરીએ કે કંટ્રોલની વાત કરીએ, તો અહીંયા નિયંત્રણ કેવું હોય, બાહ્ય રીતના થતું હોય એવું, એટલે કે જસ્ટ એ દેખરેખ રાખે, ઉપરથી નિયંત્રણ થતું હોય. જ્યારે અહીંયા નિયંત્રણ કોણ કરે, એ આંતરિક હોય, એટલે કે સ્વનિયંત્રણ હોય, સેલ્ફ કંટ્રોલ હોય વ્યક્તિઓનો. કેમ કે એમના પોતાના જ પોતે નક્કી કરેલા ધ્યેયોને પાર પાડવાના છે. તો નિયંત્રણ કોનું થઈ જાય, પોતાનું થઈ જાય ને, પોતાને જ ધ્યાન રાખવું પડે ને ટાર્ગેટ ઉપર. જ્યારે અહીંયા કેવું હોય કે અહીંયા કર્મચારીઓ ટાર્ગેટ પર ધ્યાન ના રાખે, અહીંયા મેનેજમેન્ટને ધ્યાન રાખવું પડે કે પૂરા થશે કે નહીં થાય, પૂરા થશે કે નહીં થાય. જ્યારે અહીંયા એ પોતે જ નક્કી કરે કે ટાર્ગેટ પૂરા થશે મારાથી, હું અચીવ કરી શકીશ કે નહીં. સો આ બે ડિફરન્સ છે. તો તમને આ ડિફરન્સ ઉપર પણ ક્વેશ્ચન આવી શકે છે કે પરંપરાગત ધ્યેય નિર્ધારણ અને ઉદ્દેશ્ય દ્વારા સંચાલન વિશે નીચેના વિધાનો ધ્યાને લો કરી અને પછી એમાં લખે કે પરંપરાગત ધ્યેય નિર્ધારણમાં પ્રતિસાદ એ સતત અને નિયમિત હોય છે, જ્યારે ઉદ્દેશ્ય દ્વારા સંચાલનમાં તે વાર્ષિક હોય છે. તો આ વાક્ય ખોટું આવશે. તો આ રીતના તમને ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. સો દોસ્તો, આજ માટે આટલું. આઈ હોપ કે તમને બધી જ ખબર પડી હશે. જો કોઈને કંઈ ના સમજાયું હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. કેમ કે મને કોઈએ લાઈવ લેક્ચર લેવો છે એવી કમેન્ટ નથી કરી, અને એટલે હું હવે આ જ ફોર્મેટમાં જઈશ. હજી પણ તમને એક મોકો આપું છું કે જો તમને લાઈવ લેક્ચર જોઈતો હોય કે જેથી તમે તરત મારી સાથે તમારા ડાઉટ્સને ડિસ્કસ કરી શકો, તો પણ મને જણાવજો કમેન્ટ્સમાં. તો પછી હું લાઈવ સેશન લઈશ, નહીં તો હું આ જ ફોર્મેટમાં જવા દઈશ. હું આ જ ફોર્મેટથી તમને આ રીતે વિડીયોઝ અવેલેબલ કરાવતી રહીશ, અપલોડ કરતી રહીશ. હવે આની પીડીએફ, ઘણા વિદ્યાર્થીઓ પીડીએફ વિશે પૂછે છે મને, તો આની પીડીએફ મેં મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે, અને આ ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પેલું ડિસ્ક્રિપ્શન આવે ને કે ધીસ વિડીયો ઇઝ અબાઉટ, આવું લખેલું હશે મેં, ત્યાં આગળ રીડ મોર અથવા મોર લખેલું હોય ને, ત્યાં ક્લિક કરજો, અથવા શો મોર આવું કંઈક લખેલું આવે છે, તો અહીંયા ટિક કરજો. એની નીચે તમે જશો એટલે લિંક્સ અવેલેબલ છે. તો ત્યાં મારા ટેલિગ્રામ ચેનલની લિંક છે, જેમાં હું આની પીડીએફ મૂકું છું. લેક્ચર 1 ની પીડીએફ મેં મૂકી દીધી છે. સાથે સાથે હું આ લેક્ચરના પણ એમસીક્યુ મૂકીશ. મેં ગયા લેક્ચરના પણ 10 એમસીક્યુઝ મૂક્યા છે કે જે તમે જાતે કરી શકો. આન્સર કી પણ એમાં જ આપેલી છે કે જેથી તમને કેટલી ખબર પડી છે આ લેક્ચરમાં તે વિશે તમને ખબર પડે. એટલે પીડીએફ અને એમસીક્યુઝ આ બંને વસ્તુ મારી ટેલિગ્રામ ચેનલમાં અવેલેબલ છે. ઓકે, સો દોસ્તો, હું ખાલી તમને માર્ગદર્શન કે વિડીયોઝ નથી પ્રોવાઈડ કરતી, હું તમને મટીરિયલ્સ પણ પ્રોવાઈડ કરું છું, અને બદલામાં જસ્ટ 3 વસ્તુ માંગી રહી છું: લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. પ્લીઝ દોસ્તો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરો કે જેથી આ ફ્રીમાં મેં જે ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યું છે તેનો લાભ બધાને મળી શકે, અને કોઈ પણ એવું ના થાય કે આ એક્ઝામ આપવા ન જાય. ઓકે, સો વાંચતા રહો. ફરી મળીશું જલ્દીથી નવા વિડીયો સાથે. ત્યાં સુધી હેપી લર્નિંગ, હેપી સ્ટડિંગ. બાય.